કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી અભિયાન બેચમાં ધોરણ 11 ની આપણી લોકપ્રિય એવી અભિયાન બેચમાં. અને હાલ આપણે ચલાવી રહ્યા છીએ બેટા કાર્બનિક રસાયણ વિજ્ઞાન ઓર્ગેનિક, જે ધોરણ 12 નો પાયો છે. વારંવાર કહેવામાં આવ્યું છે કે જો મજબૂત ઇમારત ઊભી કરવી હોય તો એના પાયા મજબૂત જોઈએ. જો મજબૂત રીતે ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રીમાં માર્ક લાવવા હોય, જો મજબૂત રીતે કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટ ક્લિયર કરવી હોય તો તમારો પાયો ફાઉન્ડેશન ધોરણ 11 નું કાર્બનિક કેમેસ્ટ્રીમાં એકદમ રોક સોલિડ હોવું જોઈએ. તો જ તમે સારામાં સારો સ્કોર કરી શકો. અને આશા છે કે આગલા 2 લેક્ચર તમે બરાબર ભણ્યા છો, મસ્ત રીતે એની હોમવર્ક અને DPP સોલ્વ કરી છે. અને આજે આપણે લઈને આવી ગયા છીએ તમારી સામે લેક્ચર નંબર 3 કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો. લાસ્ટ 2 લેક્ચરમાં આપણે શું જોયું હતું? IUPAC નામકરણ મહત્વનો મુદ્દો. સાથે સાથે આપણે ગઈ વખતે મેઇન આલ્કેન શૃંખલાનું નામકરણ તો કર્યું હતું, પણ શાખિત શૃંખલા જેમાં જોયું હતું કે શાખાની પણ પેટા શાખા ઉપશાખા હોય તો તેનું નામકરણ કેવી રીતે થાય. સાથે સાથે બેટા આપણે ગઈ વખતે ક્રિયાશીલ સમૂહ પણ જોયા હતા અને લગભગ 1 થી 6 જેટલા ક્રિયાશીલ સમૂહનું સામાન્ય નામકરણ મેઇન IUPACમાં બી એકલું આવેલું હોય, એ ક્રિયાશીલ સમૂહ એકલું હોય ત્યારે નામકરણ કઈ રીતે થાય તે જોયું હતું. આજે શું જોવાનું છે? ક્રિયાશીલ સમૂહના IUPAC નામકરણ જ કરવાના છે, પણ સમૂહ નંબર આજે જોવાના છે 6 થી લઈને 17 સુધીના. હા સર, તમને પ્રશ્ન થાય કે સર તમે જે પેલો મુખ્ય ટેબલ દોરાયો હતો એમાં ક્રિયાશીલ સમૂહ તો તમે ઓછા કહેતા હતા, હવે 17 કઈ રીતે થયા? ધીરે ધીરે ખબર પડશે કે આ 17 કઈ રીતે છે. આજે વધારે ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોનું પણ IUPAC નામકરણ કરીશું કે એક જ પ્રકારના નહીં, એકથી વધારે પ્રકારના અને એક કરતાં વધારે હોય. 2 COOH હોય તો શું? 2 OH હોય તો શું? 1 OH 1 COOH હોય તો શું? તો એવા સંયોજનોનું નામકરણ પણ જોઈશું. વળી આજે આપણે સાયક્લો સંયોજનો જે બંધ રચનાઓ હોય છે એનું IUPAC નામકરણ પણ કરીશું. સાથે સાથે એરોમેટિક સંયોજનો કે જે બેન્ઝીન વલયવાળા છે એનું નામકરણ પણ આજે આપણે જોવાના છીએ. તો આજનો ટાર્ગેટ છે કે આપણે આટલા નામકરણ ભણવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ છીએ ગયા વખતના હોમવર્કથી. યસ, ભૂલો ભલે બીજું બધું, મા બાપ અને ભણવાનું ભૂલશો નહીં. સર હોમવર્ક ગઈ વખતે આપ્યું હતું પણ બાકી છે, ના ચાલે. અહીંયા જ વિડીયો પોઝ કરી દો. પહેલાં માત્ર 4 નાના નાના નામ સોલ્વ કરવા આપ્યા હતા, અહીંયા જ વિડીયો સ્ટોપ કરી અને પહેલાં સોલ્વ કરો. ચલો પછી વિડીયો જુઓ જેથી મારા જવાબ ને તમારા જવાબ મેચ થાય. ચલો આ 4 નામકરણ આપ્યા હતા, એમાં પહેલું નામકરણ તો ઓલરેડી એમાં તમને કીધું હતું કે ચેન એવી રીતે લેવી જેથી દ્વિબંધ એ ચેનનો હિસ્સો બને. તો 2 નંબર પર મિથાઇલ છે બેટા, તો આનું નામકરણ આવશે બેટા, આનું નામકરણ આવશે 2 નંબર પર મિથાઇલ હોવાથી પહેલાનો જવાબ લખીએ છીએ આપણે, ધ્યાન આપજો. જુઓ 1 2 2 નંબર પર મિથાઇલ, તો 2 મિથાઇલ. જુઓ બેટા 2 નંબર ઉપર મિથાઇલ આવી ગયું. હવે 5 કાર્બન છે તો મૂળ શબ્દ તમારો આવી જશે પેન્ટ. 5 કાર્બન હોવાથી પેન્ટ. હા યાદ રાખજો ખાસ, 2 વચ્ચે સહેજ બી સ્પેસ આવશે નહીં. IUPAC નામકરણમાં આપણે નિયમ આપ્યો હતો કે 2 શબ્દ વચ્ચે જરા પણ સ્પેસ આવતી નથી. તો 2 મિથાઇલ 5 કાર્બન એટલે પેન્ટ, બરાબર છે. અને એમાં 1 ઉપર ઇન હોવાથી પેન્ટ 1 ઇન. હવે કોઈ કહે કે સર તમે તો 1 ઉપર ઇન હોય તો લખવાની ના પાડી હતી, તો મેં તો આવું લખ્યું છે કે 2 મિથાઇલ પેન્ટીન. તો ચાલશે સર? દોડશે બેટા, દોડશે. બંને નામ સાચા છે. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? હવે ધ્યાન આપો. ચલો બીજા નંબરનું હોમવર્કનો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ધ્યાનથી જુઓ તો ખબર પડે છે કે શૃંખલા આ છે. હવે નંબરિંગ આમથી કરવું જ વિઝિબલ રહેશે જેથી ડબલ બોન્ડને બી ઓછો નંબર આવે
અને ટ્રિપલ બોન્ડને બી અને સબસ્ટિટ્યુઅન્ટ જે શૃંખલા જોડાયેલી છે એને પણ. તો 1 2 3 4 5 6 7 8 9 9 કાર્બનની શૃંખલા થઈ ગઈ. એમાં 2 પર બેટા મિથાઇલ છે. તો ચલો સ્ટાર્ટ કરીએ નામ આપવાનું. પહેલા આ શાખાનું સૌપ્રથમ નામ આપી દઈએ. તો 2 અગેન મિથાઇલ. તો 2 ઉપર બેટા મિથાઇલ આવી ગયું. હવે ટોટલ કેટલા કાર્બન છે? 9. તો શું આવશે નામકરણમાં? જુઓ, નોન 2 મિથાઇલ નોન 3 ઇન 5 આઇન. 2 મિથાઇલ નોન 3 ઇન 5 આઇન નામ આવી ગયું. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ? હવે જુઓ દીકરાઓ, બીજા 2 નામ પણ સોલ્વ કરી દઈએ. ચલો, તો અન્ય નામકરણમાં જુઓ, આ શૃંખલા છે તો અહીંયા પણ 2 નંબરના કાર્બન પર જ છે બંને સાઈડથી. તો કોઈ બી સાઈડથી નંબર આપીએ, કોઈ તકલીફ પડશે નહીં. પણ 2 વાર ટ્રિપલ બનશે એ ભૂલતા નહીં. તો જ્યારે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ 2 વાર હોય તો 6 કાર્બન છે એટલે મૂળ નામ તો હેક્ઝ આવી ગયું. યાદ કર લો ભાઈ, મૂળ નામ તો હેક્ઝ આવી ગયું બેટા. હવે જુઓ બેટા, 2 વાર ટ્રિપલ બોન્ડ હોવાથી આપણે હેક્ઝ નહીં પણ હેક્ઝા કરવું પડશે. અને કયા નંબર પર છે બેટા? 2,4 ડાય 2 વખત છે, બરાબર છે. તો 2,4 ડાય આઇન, ડાયાઇન, બરાબર છે. ક્લિયર છે બેટા? હા. હવે ડાય આઇન આ રીતે લખવા કરતા આ રીતે લખાશે. બીજું, જો ડબલ બોન્ડ હોત તો ડાય ઇન આવત ડાયરેક્ટ, બરાબર. આ ડાયા ઇન આવે છે. હવે જુઓ બેટા, 4th નંબર વાળું સંયોજન. હવે એમાં બી નંબરિંગ કરી દો. તો અહીંયાથી કરવું પડશે બેટા, ડબલ બોન્ડને ઓછો નંબર આવે એ રીતે. તો 5 કાર્બન થઈ ગયું. એમાં 3 પર મિથાઇલ છે તો આનું નામકરણ આવશે બેટા 3 મિથાઇલ. 3 મિથાઇલ. કેટલા કાર્બન છે બેટા? 5 કાર્બન છે તો પેન્ટ આવી ગયું. 3 મિથાઇલ પેન્ટ 1 ઇન. અથવા કોઈ કે સર મેં એકલું પેન્ટીન લખ્યું હોય તો દોડે? હા, 1 નંબરમાં એવું છે બેટા, બધું જ દોડે. 3 મિથાઇલ પેન્ટીન. ડન છે દીકરાઓ? તો આ યુપીએસસી નામકરણ ગઈ વખતે આપણે હોમવર્કમાં આપ્યું હતું. આશા રાખીએ છીએ કે તમે કર્યું જ છે. હવે જુઓ બેટા, અને મારા ને તમારા જવાબ ફાઇનલી મેચ થઈ ગયા હશે. આજે હવે આપણે વાત કરી હતી કે આજે વધારે ક્રિયાશીલ સમૂહ જોવાનો છે. એ પહેલાં આપણે મુખ્ય ચાર્ટ જે જોયો છે એને ભૂલાય નહીં. મુખ્ય ચાર્ટ યાદ કરી દો. વચ્ચે આવશે મૂળ નામ, જમણી બાજુ તરફ એટલે નામની શરૂઆત ક્યાંથી કરવાની છે? 2 ડિગ્રી પૂર્વક જે કોઈ શાખા જોડાયેલું હોય, આર હોય તો આલ્કાઇલ, ઓઆર હોય તો આલ્કોક્સી, NO2 હોય તો નાઇટ્રો અને એક્સ હોય તો હેલોજન. ડન છે બેટા? પછી જુઓ બેટા, વાસ્તવમાં આ પણ એક પ્રકારના ક્રિયાશીલ સમૂહ છે, પણ એની ક્રિયાશીલતા આલ્કેન, આલ્કીન, આલ્કાઇન કરતાં ઓછી હોવાથી એને પૂર્વકમાં લખાય છે. શું છે આજે સમજ પડશે, ધીરજ રાખજો. પછી આપણે જોઈ લીધું હતું કે 1 ડિગ્રી પૂર્વક માત્ર ને માત્ર ચક્રીય સંયોજન હોય, કોઈ બંધ ચક્રીય સંયોજન હોય તો અને તો જ માત્ર ને માત્ર 1 ડિગ્રી પૂર્વક આવે છે, જે આપણે ગઈ વખતે જોઈ લીધું હતું. પ્લસ મૂળ નામ જોયું હતું આપણે કે કાર્બનના સંખ્યા પરથી મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક, પછી 11 હોય તો અનડેક, 12 હોય તો ડોડેક, 13 હોય તો ટ્રાઇડેક અને 20 હોય તો આઇકોઝ. આટલું નામકરણ આપણને ખબર છે. વળી પાછું બેટા 1 ડિગ્રી પ્રત્યય શું છે એ બી આપણને ખબર છે. જો એકલ બંધ હોય કાર્બન કાર્બન તો એન આવશે. જો કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય તો ઈન આવશે. જો કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય તો આઈન આવશે. પછી આપણે છેલ્લે 2nd ડિગ્રી 2 ડિગ્રી પ્રત્યયમાં ક્રિયાશીલ સમૂહો જોયા હતા અને એ ક્રિયાશીલ સમૂહ આપણે બધા અલગ અલગ જોયા હતા, જે જોવાનું ચાલુ કર્યું છે હજુ તો. અને એમાંથી બેટા આપણે યાદ કરો કુલ 6 ક્રિયાશીલ સમૂહ જોયા હતા અને ક્રિયાશીલ સમૂહને વ્યાખ્યાયિત કર્યો હતો. શું વ્યાખ્યાયિત કર્યો હતો બેટા? કે જો આલ્કેન અથવા હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજન ખસાડી કોઈ પરમાણુ અથવા પરમાણુનો સમૂહ આવે જેથી તેના ગુણધર્મ ભૌતિક અને રાસાયણિક બંને બદલાઈ જાય
તો એવા સમૂહને બેટા આપણે ક્રિયાશીલ સમૂહ કયો હતો, ફંક્શનલ ગ્રુપ. તો એવા ફંક્શનલ ગ્રુપ આપણે જોવાના ચાલુ કર્યા અને 6 જોયા હતા. કયા કયા? ચલો ક્વિક રિવાઇઝ કરી લો. પહેલું ફંક્શન ગ્રુપ આપણે જોયું હતું કાર્બોક્સિલિક એસિડ. સ્ટાર કર્યું છે એનો મતલબ છે કે છેડા પર રહેલ ક્રિયાશીલ સમૂહ છે. બરાબર છે બેટા. બીજું ક્રિયાશીલ સમૂહ જોયું હતું SO3H જેનું નામ છે સલ્ફોનિક એસિડ. ત્રીજું ક્રિયાશીલ સમૂહ જોયું હતું બેટા આપણે એના પછી એનહાઇડ્રાઇડ એસિડ, એનહાઇડ્રાઇડ. બરાબર છે. અને એમાં પ્રત્યય લાગતો તો એનહાઇડ્રાઇડ. પછી એના પછી આપણે જોયું હતું એસ્ટર, COO ગ્રુપ. પછી બેટા આપણે એકચ્યુઅલી 5 નંબર પર લઈ લીધું હતું એમાઇડ અને નાઇટ્રાઇલ. બરાબર છે. એમાઇડમાં આવતું હતું બેટા CONH2 અને નાઇટ્રાઇલમાં બેટા CN. એમાઇડમાં પ્રત્યય લાગતો તો એમાઇડ અને નાઇટ્રાઇલમાં પ્રત્યય લાગતો તો નાઇટ્રાઇલ. આજે અન્ય ક્રિયાશીલ સમૂહ જોવાનું હવે ચાલુ કરીએ છીએ. ચલો, તો અન્ય ક્રિયાશીલ સમૂહમાં યાદ કરો આપણે કેસરી, સફેદ અને લીલો સિમ્બોલ રાખ્યો હતો. તો 7મો ક્રિયાશીલ સમૂહ છે એસાઇલ હેલાઇડ. એસાઇલ હેલાઇડ જેને બેટા કહેવામાં આવે છે આર. હા, જે દર્શાવવાની ટેકનિક તો એ આપણે સફેદ રંગથી દર્શાવતા હતા બેટા. એસાઇલ હેલાઇડને આર. આર એટલે શું છે બેટા? કાર્બનની શૃંખલા. પણ એ છોડી દો, આપણે ખાલી મેઇન શૃંખલા જોડે શું જોડાય છે તો COX જોડાશે, અથવા આને દર્શાવી શકાય બેટા COX તરીકે. બરાબર છે બેટા. હવે ધ્યાન આપજો બેટા, આ COX છે એસાઇલ હેલાઇડ છે, એને સ્ટાર કરી જ દઉં છું. એક કેન્દ્ર પર કેન્દ્ર પર નહીં, છેડા પર, શાખાના છેડા પર જોડાય એવો સમૂહ હશે, કેમ કે એક જ સાઈડથી સંયોજકતા ખુલ્લી છે. હવે પ્રશ્ન થાય, સર આ COX તો ખબર પડી, પણ આ X શું હશે બેટા? તો X બેટા હંમેશા આપણે કીધેલું આગળ પણ હેલોજન હશે એમાં બી. અને હેલોજન તરીકે કોણ કોણ આવી શકે બેટા? તો હેલોજન તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આવી શકે. ક્લિયર છે બેટા? તો આને એસાઇલ હેલાઇડ સમૂહ કહેવાય છે. જુઓ બેટા, આજે એક તમારા માટે હું માસ્ટર ટેબલ પણ લાવ્યો છું, જે આગળ જતાં આપણે જોવાનું છે. અને એમાં એકચ્યુઅલી એસાઇલ હેલાઇડનો ક્રમ ધ્યાન આપજો, 5 નંબરનો આપેલો છે. COX દેખાય છે બેટા? એસાઇલ હેલાઇડ COX, X તરીકે હેલોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. બરાબર છે બેટા. અને એના નામકરણમાં પાછળ આવશે ઓઇલ હેલાઇડ. શું આવશે બેટા? ઓઇલ હેલાઇડ. ચલો જોઈએ, ધ્યાન આપજો. એનું નામકરણ ગ્રીન શબ્દથી બતાવી દઈએ. પ્રત્યય શું લાગે છે? તો એ લાગશે બેટા ઓઇલ હેલાઇડ. હેલાઇડ એટલે શું બેટા? જો ક્લોરો હશે તો ક્લોરાઇડ, બ્રોમો હશે તો બ્રોમાઇડ, ફ્લોરો હશે તો ફ્લોરાઇડ અને આયોડિન હશે તો આયોડાઇડ. ક્લિયર છે? ચલો એક નામકરણ કરીએ. સર ઉદાહરણ આપો તો જ સમજાય. શ્યોર બેટા, આપણે ઉદાહરણ વગર તો વાત કરતા જ નથી. તો જુઓ ધ્યાનથી, CH3COCl. CH3COCl. તો જુઓ બેટા, આમ જોઈએ તો આમાં 2 કાર્બન થયા. એક ક્રિયાશીલ સમૂહવાળો કાર્બન પણ ગણવો પડે અને બીજો આ. તો 2 કાર્બન હોય તો મૂળ નામ વર્ડરૂટ આપણું ઈથ આવે બેટા. તો આનું નામ પહેલા ઈથ લખી દો. પછી જો આલ્કેન જ છે તો ઇથેન આવશે, પણ ઇથેન નોઇલ. ઓઇલ આવી ગયું, ઇથેનોઇલ. હેલાઇડ કયો છે બેટા? ક્લોરાઇડ. બોલો, આવડી જાય બેટા? ચલો આવું જ બીજું એક ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. CH3CH2COBr. તો જુઓ દીકરાઓ, કેટલા કાર્બન થયા અહીંયા તમે જોઈ શકો છો. 1 2 ને 3. 3 કાર્બન થયા બેટા. તો 3 કાર્બન થાય તો મૂળ નામ પ્રોપ આવી ગયું. બધા એકલ બંધ છે એટલે પ્રોપેન. પછી ઓઇલ એટલે પ્રોપેનોઇલ. અને હેલોજનમાં કયો છે? Br. તો એનું નામ થઈ ગયું બ્રોમાઇડ. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ બેટા? તો એસાઇલ હેલાઇડનું નામકરણ કંઈક આ રીતે થશે. હવે વાત કરીએ બેટા આપણે આગળ 8 નંબરના ક્રિયાશીલ સમૂહની. તો નંબર 8 પર જે ક્રિયાશીલ સમૂહ આવે છે એનું નામ છે બેટા આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ.
આલ્ડીહાઇડને બેટા બતાવવા માટે ઉપયોગ થાય છે સી ડબલ બોન્ડ ઓ એચ. આ પણ અગેન સ્ટાર કરું છું, ધેટ મીન્સ એ ક્યાં આવશે બેટા? છેડા ઉપર જ આવશે. કેમ કે જુઓ એક જ સાઈડ સંયોજકતા ખુલ્લી છે અને એને શોર્ટમાં આ રીતે પણ બતાવાય છે CHO થી પણ. અને આલ્ડીહાઇડ હોય ત્યારે પ્રત્યય તરીકે પાછળ નામમાં, મુખ્ય શાખાની પાછળ નામમાં આલ લગાવાય છે. શું લગાવાય છે બેટા? આલ. ઉદાહરણ કરાવો સર, એના વગર ના ખ્યાલ આવે? શ્યોર બેટા, જોઈ લો. એક્ઝામ્પલ નંબર 1, HCHO. અરે સર ધ્યાનથી જોતા દેખાય છે આમાં તો એક જ કાર્બન છે સર. તો IUPAC નામ તો કેટલું સહેલું, એક કાર્બન એટલે સર મિથ. તો એકલ બંધ જોઈએ તો મિથેન થઈ ગયું સર, અને પાછળ આલ, મિથેનાલ. બોલો સમજાય છે બેટા? મિથેન વત્તા આલ, મિથેનાલ. બેટા આનું સામાન્ય નામ બહુ મહત્વનું છે, ધ્યાન આપજો. આનું સામાન્ય ફેમસ નામ એ થાય છે બેટા, મિથેનોલનું સામાન્ય ફેમસ નામ ફોર્માલ્ડીહાઇડ થાય છે. શું થાય છે બેટા? ફોર્માલ્ડીહાઇડ. ડન બેટા. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ, ધ્યાન આપજો. બીજું એક્ઝામ્પલ જોઈએ, CH3COCHO. તો અગેન કેટલા કાર્બન દેખાય છે બેટા? સર 2 કાર્બન. 2 કાર્બન તો નામ શું આવી જશે દીકરાઓ? ઇથેનાલ. IUPAC નામ તો ક્લિયર, 2 કાર્બન ને CHO ક્રિયાશીલ સમૂહ એટલે ઇથેનાલ આવી ગયું. હવે બેટા આનું પણ સામાન્ય નામ મહત્વનું છે, જે કાઉન્સમાં લખું છું. આને કહેવાય છે બેટા એસિટાલ્ડીહાઇડ. એસિટાલ્ડીહાઇડ. બોલો ક્લિયર છે બેટા આટલી વસ્તુ? હવે બેટા આપણે આગળ વાત કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, આવું ડીપ એક એક્ઝામ્પલ આપું જેમાં બધું જ આવે. જુઓ CH3 CH2. હવે સપોઝ બેટા એક મિથાઇલ સમૂહ પણ આવે છે, વત્તા એક ડબલ બોન્ડ પણ આવશે, અને વળી પાછું બેટા આલ્ડીહાઇડ છે. તો આનું નામકરણ બહુ જ સરળ રીત છે બેટા. આપણે જે કન્સેપ્ટ કરીએ છીએ એ ફોલો કરો. લાંબામાં લાંબી શૃંખલા જેમાં ક્રિયાશીલ સમૂહ આવે તે રીતે લઈ લો. લઈ લીધી દીકરાઓ? તો આ તમારી શાખા થઈ ગઈ બેટા. તો હવે શરૂઆત શાખાથી જ કરવી પડે. તો 4 નંબર ઉપર શું આવ્યું બેટા? મિથાઇલ. બરાબર બેટા. હવે કાર્બન કેટલા છે? કુલ 6 કાર્બન આપણને દેખાય છે. તો એ હેક્સ આવી જશે બેટા. 6 કાર્બન હોવાથી હેક્સ આવી ગયું બેટા. હવે હેક્સ 2 પર શું છે બેટા? હેક્સ 2 ઇન. અને બેટા 1 ઉપર આલ છે, તો ઇન વત્તા આલ, તો ઇનાલ લખી દો. 1 નંબર લખવાની જરૂર હોતી નથી. કોઈ છોકરો કે સર મારે આની જગ્યાએ આવું લખવું છે, 4 મિથાઇલ. એ તો બરાબર છે સર. હેક્સ બી બરાબર છે સર, 6 કાર્બન. પછી સર 2 ઇન પણ બરાબર છે, પણ સર 1 ઉપર આલ છે એટલે હું 1 આલ લખું તો દોડે. બંને નામ અહીંયા તમારા સાચા છે. બોલો કન્સેપ્ટ ક્લિયર થાય છે બેટા બધાને? ક્લિયર છે? તો અહીંયા આપણે અત્યારે 7 અને 8 નંબર વાળું જોયું. હવે બેટા આપણે 9 નંબર વાળા ક્રિયાશીલ સમૂહની વાત કરીએ. ધ્યાન આપજો. નંબર 9 પર છે કીટોન. કયો ક્રિયાશીલ સમૂહ છે બેટા? કીટોન. તો કીટોનને દર્શાવવા માટે CO, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન હોય. જો આ સ્ટાર નહીં આવે, કેમ? કાર્બનની 2 સાઈડથી સંયોજકતા ખુલ્લી છે એટલે વચ્ચે આવશે. જે છેડા પર હોય એને જ આપણે સ્ટારથી બતાવીએ છીએ. તો આ CO થઈ ગયું. એને ટૂંકમાં દર્શાવતી વખતે ઘણી વખત આ રીતે બી આપણે બતાવીએ છીએ. તો હવે જુઓ, ચલો એનું પ્રત્યય શું લાગશે? તો આ સમૂહનો પ્રત્યય જે લાગે છે એ લાગે છે ઓન. ધ્યાન આપજો, શું પ્રત્યય લાગે છે બેટા? ઓન. કીટોનનો ઓન. ડન છે બેટા? હા.
હવે ચલો એના કેટલાક ઉદાહરણ સર સમજાવો તો વધારે ખ્યાલ આવે. કેમ નહીં બેટા, ધ્યાન આપજો. પહેલું ઉદાહરણ CH3CO તો ધ્યાનથી જોતા આપણને દેખાય છે આ શૃંખલા 1 નંબર 2 નંબર 3 નંબર. નામ આવી ગયું એનું પ્રોપેન. 2 નંબર પર પ્રોપેન 2 ઓન આવડી જાય બેટા. શું નામ આવી ગયું આનું? પ્રોપેન 2 ઓન. હવે બેટા નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. આ હંમેશા વચ્ચે જ આવશે એટલા માટે એનો નંબર લખવો પડશે. જુઓ CH3 CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CO CH3 આવું સંયોજન છે. જુઓ તમને ધીરે ધીરે હું થોડા કોમ્પ્લિકેટેડ કરાવું છું. મેથડ એની એ જ છે, રૂલ બધા એના એ છે. પહેલો રૂલ લાંબામાં લાંબી શૃંખલા ગણો અને એવી રીતે ગણો કે જેમાં ક્રિયાશીલ સમૂહ જે હોય એ અચૂક આવવો જોઈએ. ટ્રાય એવો કરો. 1 2 3 4 5 6 ને 7 થઈ ગઈ ભાઈ. 7 કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા. એમાં 5 ઉપર બેટા છે મિથાઇલ. તો શું નામ આવશે આનું? 5 મિથાઇલ. 5 પર મિથાઇલ થઈ ગયું. હવે કેટલા કાર્બન છે? 7 કાર્બન છે બેટા, એટલે હેપ્ટ આવે. અને એમાં 3 પર છે બેટા પાછું આઈન. તો હેપ્ટ 3 આઈન 2 ઓન. બોલો ક્લિયર થયું બેટા? હવે તો આ હતું બેટા કીટોન સંયોજનોનું નામકરણ. ફટાફટ એકવાર પહેલા ટેબલ રિફર કરી લો. આપણે કુલ 9 સંયોજનનું નામકરણ શીખ્યા. જુઓ પહેલા જોયા કાર્બોક્સિલિક એસિડ, સલ્ફોનિક એસિડ, એસિડ એનહાઇડ્રાઇડ, એસ્ટર, પછી એસાઇલ હેલાઇડ, પછી આપણે જોયું એમાઇડ, પછી નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ બી જોઈ લીધું હતું આપણે. મેન નાઇટ્રાઇલ, સાયનાઇડ તેનું સામાન્ય નામમાં વપરાય, મૂળ આપણે નાઇટ્રાઇલ જ કહીએ છીએ. પછી આલ્ડીહાઇડ બી જોયું, અત્યારે કીટોન બી જોયું. હવે જોવા જઈ રહ્યા છીએ આલ્કોહોલ અને ત્યારબાદ એમાઇન. ચલો તો પહેલા આલ્કોહોલની વાત કરીએ અને પછી એમાઇનની વાત કરીશું. ચલો હવે આલ્કોહોલ ગ્રુપ તો તમે લગભગ 9મા ધોરણથી પ્રચલિત છે, 9મા કે 10મા ધોરણમાં બી આવે છે. તો ચલો એ જોઈ લઈએ. નંબર 10 આલ્કોહોલ. સર તમે એનસીઆરટીમાં જે ક્રમ છે એના કરતાં કેમ કંઈક જુદા જ ક્રમમાં બધા શીખવાડો છો? બેટા કારણ છે, હું જે ક્રમ લઈ રહ્યો છું એ ક્રિયાશીલતા સમૂહના આધારે છે. શું છે ક્રિયાશીલતા સમૂહ? હમણાં આગળ ખબર પડશે, ધીરજ રાખજો. તો 10મા નંબરમાં આપણે આલ્કોહોલ જોઈ રહ્યા છીએ. આલ્કોહોલ એટલે બેટા એમાં OH સમૂહ જોડાયેલો હોય અને અગેન એને દર્શાવવાની બીજી કોઈ રીત નથી. અને આલ્કોહોલ હોય બેટા તો એમાં પ્રત્યય તરીકે ઓલ લાગે છે. શું લાગે છે બેટા? ઓલ પ્રત્યય લાગે છે. તો ચલો એના ઉદાહરણ જોઈ લઈએ ફટાફટથી. તો 1 કાર્બન વાળો આલ્કોહોલ. મેન ક્રિયાશીલ સમૂહની શરૂઆત સમજાવતા જ આપણે આ ઘટના જોઈ હતી. જે મિથેનોલ છે, ઝેરી છે, પ્રવાહી છે, 1 કાર્બન વાળો છે. માટે બેટા એના નામકરણની તો અહીંયાથી એક જ કાર્બન થયો તો મિથ આવી ગયો. પછી એક જ કાર્બન હોય એટલે મિથેન અને પાછળ ઓલ લગાવી દો તો મિથેનોલ. બોલો ક્લિયર છે બેટા? આ જ રીતે બેટા 2 કાર્બન વાળો જોઈ લઈએ. ચલો જાતે 2 કાર્બન વાળાનું નામકરણ કરો. ત્યાં સુધી હું બીજા 1-2 લખું છું, એ તમારે પછી સોલ્વ કરવાના છે. ચલો ચલો આ 2 સોલ્વ કરીએ. તો ઉપરનાનું નામકરણ તો બહુ જ સહેલું છે સર. 1 ને 2 સર, 2 કાર્બન એટલે સર ઇથેન અને સર એમાં પાછળ ઓલ કેમ કે OH છે તો ઇથેનોલ. હવે બેટા જુઓ, હવે ચેન થોડી લાંબી થાય છે. તો શું છે અહીંયા જોજો, 1 2 3 4 5 6 ને 7. જો આમ કર્યું હોત તો 5 6 જ થાત બેટા. તો લાંબામાં લાંબી ચેન 7 થઈ. પણ બેટા એમાં 2 તમને શાખા દેખાય છે. તમને કુલ 2 શાખા દેખાય છે. એક ઇથાઇલ છે એનો ઈ આવે, બીજી મિથાઇલ છે એમ આવે.
તો બેટા તમે IUPAC ના નિયમ આગળ ભણી ગયા છો કે આલ્ફાબેટિકલ જે પહેલા આવતી હોય એ પહેલા લખવું પડે, ભલે એનો નંબર નાનો હોય કે મોટો. તો 4 પર આવી ગયું બેટા પહેલા ઇથાઇલ, પછી બેટા ડેશ 5 ઉપર આવી ગયું મિથાઇલ. જોજો બેટા રૂલ બધા રિવાઇઝ કરતા રહેજો જોડે જોડે. નંબર અને શબ્દ વચ્ચે ડેશ, શબ્દ અને નંબર વચ્ચે બી ડેશ. બે શબ્દ હોય તો વચ્ચે કંઈ જ નહીં, પણ બે નંબર બાજુમાં હોય તો વચ્ચે કોમા આવશે. આટલા નિયમ યાદ હોવા જોઈએ. 4 ઇથાઇલ 5 મિથાઇલ, ટોટલ કાર્બન છે 7 એટલે હેપ્ડ. બરાબર છે બેટા. હવે બધા એકલ બંધ જ છે એટલે હેપ્ટેન, અને પાછળ 1 ઉપર OH છે એટલે હેપ્ટેનોલ. હવે જુઓ બેટા, જરૂરી નથી દર વખતે આ 1 ઉપર જ આવે. તો એક એવું ઉદાહરણ જોઈએ જેમાં એ આલ્કોહોલ સમૂહ વચ્ચે હોય. તો કીટોનનું જે પ્રમાણે કર્યું આપણે એ જ પ્રમાણે આલ્કોહોલનું થાય. જુઓ તો આમાં OH વચ્ચે છે દીકરાઓ, દેખાય છે OH વચ્ચે છે. તો હવે એનું નંબરિંગ આપણે અહીંથી કરી દઈએ. 1 2 3, 3 કાર્બન થઈ ગયા બેટા. હવે એમાં જુઓ પ્રોપેન 2 પર OH હોવાથી પ્રોપેન 2 ઓલ. બોલો ક્લિયર છે બેટા? તો આ રીતે બેટા આપણે આલ્કોહોલ સમૂહ પણ જોઈ લીધો. હવે બેટા નેક્સ્ટ ટોપિકમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નવા ફંક્શન ગ્રુપની, જે છે જુઓ કેટલા પત્યા આપણા 10 પત્યા આવે. 11મો સમૂહ આવે છે એમાઇન. કયો છે બેટા? એમાઇન. સર એમાઇડ જોયો તો, એમાઇન ને એમાઇડમાં શું ફરક બેટા? એમાઇડ જે હતો યાદ કરો, આગળ જોયો તો એમાં ફરક છે. એ એમાં ઈડ હતો, આ એમાં ઈન છે. ઈડ ઇન ફરક દેખાય છે ડ ને નનો. એમાઇડ હતો બેટા, એમાં આપણે જોયું હતું CONH2 આવતું હતું. બરાબર છે બેટા. આ એમાઇન છે તો એમાં બેટા એકલું NH2 આવશે. વળી એકલું NH પણ આવી શકે બેટા, અને એકલું નાઇટ્રોજન પણ આવી શકે. ધ્યાન આપજો, એમાઇન 3 પ્રકારના મળે છે. એમાઇન 3 પ્રકારના મળે છે. આ પહેલું જે મળે છે એને 1 ડિગ્રી કહેવાય, જેની જોડે એક જ R જોઈન્ટ થયો હશે લાંબી શૃંખલા. બીજું જે આવે છે બેટા એને 2 ડિગ્રી, કેમ કે બે સાઈડ શૃંખલા જોઈન્ટ હશે. અને ત્રીજું આવે છે એને ટર્શિયરી 3 ડિગ્રી કહેવાય છે. તૃતીયક, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન. 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન. હવે એમાઇન 1 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય કે 3 ડિગ્રી હોય, બધામાં પ્રત્યય એક સમાન જ લાગે છે, અને જે છે બેટા એમાઇન. કયો પ્રત્યય લાગે છે બેટા? એમાઇન. બોલો ક્લિયર છે આટલું? હવે ધ્યાન આપજો દીકરાઓ, હવે ધ્યાન આપજો. એમાઇન આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે એના કેટલાક ઉદાહરણ જોઈએ છીએ. તો ઉદાહરણમાં પહેલું ઉદાહરણ હું વાત કરીએ. ચલો 1 ડિગ્રી વાળા. હા, પહેલા માત્ર આપણે 1 ડિગ્રી વાળા જોઈએ છીએ. તો જુઓ બેટા, આ 1 ડિગ્રી એમાઇનના ઉદાહરણ છે. હા, હાઇલાઇટ કરી દઈએ, ઉભા રહો એટલે તમને ભૂલ ના પકડે. 1 ડિગ્રી એમાઇન એના ઉદાહરણો જોઈ રહ્યા છીએ આપણે. ચલો બેટા, 1 ડિગ્રી એમાઇન છે તો આનું નામકરણની પદ્ધતિ તો બેટા એની એ સેમ જ છે. હા, 1 ને 2 બે કાર્બન, તો શું આવી ગયું બેટા? મિથેન. અને પછી બેટા એમાઇન, તો મિથેનેમાઇન. બોલો ક્લિયર છે બેટા? મિથેન અને એમાઇન, તો શું આવી ગયું બેટા? મિથેનેમાઇન. હવે બેટા એ જ રીતે જુઓ, બીજું ઉદાહરણ લઉં છું. CH3 CH2 CH2 NH2. તો હવે જુઓ બેટા આમાં પણ 1 2 અને 3 કાર્બનની ચેન થઈ ગઈ, અને અગેન 1 પર એમાઇન છે, તો આનું નામ થશે બેટા પ્રોપેનેમાઇન. શું થઈ જાય બેટા? 3 કાર્બન છે એટલે પ્રોપેન વત્તા એમાઇન, પ્રોપેનેમાઇન. બોલો 1 ડિગ્રી એમાઇન તો સાવ સરળ જ છે બેટા. હવે દીકરાઓ આપણે વાત કરી દઈએ અહીંયા 2 ડિગ્રી એમાઇનની. કોની વાત કરીએ છીએ બેટા?
2 ડિગ્રી એમાઇન હોય તો શું સર? ધ્યાન આપજો. 2 ડિગ્રી એમાઇનના કેટલાક ઉદાહરણ સમજીએ. ચલો, CH3NH3. તો જુઓ બેટા, કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા કોઈ બી એક સાઈડ જ આવશે. બંને સરખી છે તો કોઈને પણ લઈ લો. આને હું ધારો કે લાંબી શૃંખલામાં લઈ લઉં છું, એક કાર્બન. તો આ તમારી શાખા કહેવાશે બેટા. અને આ વખતે શાખા કાર્બન જોડે નહીં પણ નાઇટ્રોજન જોડે જોડાયેલી છે. શાખા કોની જોડે જોડાયેલી છે બેટા? નાઇટ્રોજન સાથે. હા, હાઇડ્રોજન દેખાય છે પણ જોડાય નાઇટ્રોજન જોડે બેટા. ભાઈ, એમોનિયાનું બંધારણ બધાને ખબર હશે. નાઇટ્રોજન જોડે 3 હાઇડ્રોજન હોય બેટા. હવે એમાં આ પહેલા હાઇડ્રોજનને રિપ્લેસ કરીને એક કાર્બનની ચેન આવી, તો આ 1 ડિગ્રી એમાઇન. હવે બેટા આ બીજા હાઇડ્રોજનને રિપ્લેસ કરી નાઇટ્રોજન ઉપર બીજા 2 હાઇડ્રોજનને રિપ્લેસ કરી 2 આયા, તો એ 2 ડિગ્રી. અને માની લો 3 હાઇડ્રોજનને રિપ્લેસ કરી દો અને 3 કાર્બન જોડાઈ ગયા, કાર્બનની શાખા, તો એ ટર્શિયરી. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ બેટા? તો આ દ્વિતીયક એમાઇન છે, ધ્યાન આપજો. તો એમાં બેટા N જોડે કનેક્ટેડ છે મિથાઇલ, તો એનું નામકરણ શું આવશે બેટા? N પર મિથાઇલ લખ્યું બેટા. અને હવે એક કાર્બન વાળું એટલે બેટા મિથેનેમાઇન. બોલો, ક્લિયર છે બેટા? N મિથાઇલ મિથેનેમાઇન. હવે બેટા આની જગ્યાએ આ જ રીતે 2 વાળું જોઈ લઈએ. કોઈ એક સાઈડ ધારો કે 2 વાળું છે, પણ કોઈ એક સાઈડ ધારો કે 3 વાળું છે, તો એનું નામકરણ શું થશે સર? તો બેટા લાંબી ચેનને ફંક્શન ગ્રુપ સાથે, ક્રિયાશીલ સમૂહ સાથે ગણી લેવીની. અને આગળ જે નાની બચે બેટા એને શાખા કહી દો. તો હવે જુઓ નામ શું આવશે એનું? N ઉપર 2 કાર્બન વાળો એટલે ઇથાઇલ છે. વળી બેટા ચેન જુઓ 3 કાર્બન વાળી છે એટલે એને શું કહેવાશે બેટા? પ્રોપેનેમાઇન. પ્રોપેન વત્તા એમાઇન, પ્રોપેનેમાઇન. આવડી જાય બેટા? ચલો, હવે દીકરાઓ ધ્યાન આપજો. હવે આની આ જ વસ્તુમાં ધારો કે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હવે તૃતીયક એટલે કે 3rd ડિગ્રી એમાઇનની. તો હવે બેટા 3rd ડિગ્રી એમાઇન એટલે 3 સાઈડ કાર્બનની શૃંખલા આવશે. ધ્યાન આપજો. કેટલી સાઈડ કાર્બનની શૃંખલા આવી જશે? 3 સાઈડ. ફોર એક્ઝામ્પલ CH3N એકલો બચ્યો. હવે એમાં સૌથી લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. સૌથી લાંબામાં લાંબી શૃંખલા કોઈ બી એક જ સાઈડની થઈ ગઈ બેટા, અને સાથે સાથે 2 શાખા થઈ ગઈ. તો હવે બેટા આનું નામ શું આવશે? 2 શાખા છે તો N, N, કેમ કે અહીંયા N ને આપણે સંખ્યા તરીકે લઈએ છીએ બેટા. તો N, N 2 વાર મિથાઇલ એટલે શું આવશે બેટા? ડાયમિથાઇલ. N, N ડાયમિથાઇલ મિથેનેમાઇન. મિથેનેમાઇન. ખ્યાલ આવે છે બેટા? N, N ડાયમિથાઇલ મિથેનેમાઇન. ડન બેટા. હવે આવા બીજા ઉદાહરણ જોઈએ હજુ. ચલો ધ્યાન આપો ભાઈ, સ્પેસ મેનેજમેન્ટ કરવું પડશે, ચિંતા ના કરો, કરી દઈએ. સ્પેસ મેનેજ કરવી પડે તો પણ શું છે, કરી દઈએ. ચાલો, હજુ ઘણી સ્પેસ બચી છે. ચાલો 3 ડિગ્રીના નામ જોઈએ. CH3N, CH2, CH3 અને CH3. તો હવે જુઓ બેટા, લાંબુ આ ઇથાઇલ વાળું થયું, પણ ધારો કે તમને 2 જગ્યાએ 2 વાળું લાંબુ આપ્યું હોત. જોઈ લો, 2 જગ્યાએ 2 વાળું લાંબુ છે તો કોઈ ટેન્શન નહીં. કોઈ બી એકને મૂળ શૃંખલા કહી દો. આ મૂળ શૃંખલા થઈ ગઈ. તો આ અને આ એ બંને શાખા થઈ ગઈ. તો N જોડે 2 વસ્તુ કનેક્ટેડ છે, ઇથાઇલ ને મિથાઇલ. તો પહેલા ઇથાઇલ લખવું પડે આલ્ફાબેટિકલ બેટા. તો N ઇથાઇલ, N મિથાઇલ નહીં આવે, નીચે જ લખીએ, ઉભા રહો. N ઇથાઇલ
પછી ડેશ આવશે, હા બેટા, એન મિથાઇલ. હવે જુઓ બેટા કેટલા કાર્બન છે? 2 કાર્બન છે, તો ઇથેનેમાઇન. બોલો આવડી જાય બેટા? ક્લિયર છે? હા, એન ઇથાઇલ, એન મિથાઇલ, ઇથેનેમાઇન. ચલો એક છેલ્લું આપી દઈએ એમાઇનનું, પછી આગળ વધીએ. ધ્યાન આપજો. CH3 C CH2 CH2 CH3 અને અહીંયા CH2 CH3 અને વચ્ચે અહીંયા કાર્બન નહીં આવે, એની જગ્યાએ આવશે નાઇટ્રોજન. તો ચલો 3 ડિગ્રી એમાઇન થઈ ગયું બેટા. 3 સાઈડ નાઇટ્રોજનની પેક છે. લાંબામાં લાંબી શૃંખલા એક આપણને દેખાય છે અને 2 શાખાઓ દેખાય છે બેટા. તો હવે શું કરીશું બેટા? એન ઉપર પહેલા ઇથાઇલ લખો, પછી બેટા એન પર મિથાઇલ લખો. તો એન ઇથાઇલ, એન મિથાઇલ, 3 કાર્બન બેટા, તો એને પ્રોપેન કહેવાશે. તો પ્રોપેનેમાઇન. બેટા ધ્યાન આપજો, એમાઇનમાં બધે એમાઇન 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 લખ્યું છે. જો એમાઇડ હોત CONH2 તો એમાઇડ આવત. there is a difference between amide and amine. એમાઇનમાં માઇન ન આવે છે, એમાઇડમાં માઇડ આવશે. બોલો ક્લિયર છે આટલી વસ્તુ બેટા? હવે બેટા આપણે આગળ વધીએ નેક્સ્ટ કન્સેપ્ટ પર. અહીંયા એમાઇન સમૂહ પતી ગયો. હવે આપણે બેટા 12મા સમૂહ સુધી ધ્યાન આપજો. આ બધા 11મો સમૂહ એમાઇન સુધી બેટા બધા એવા હતા જેમાં માત્ર ને માત્ર પ્રત્યય ભણ્યા આપણે. પૂર્વક આવી શકે પણ એની વાત કરી નહીં. હવે જુઓ બેટા અહીંયા ધ્યાન આપજો. આ 12 સુધીમાં, બરાબર, 11મા સુધીમાં, હવે 12માની વાત કરીશું. આપણે બધા એવા ભણ્યા જેમાં પ્રત્યય જ વાપર્યો. હજુ બી 3 એવા છે જેના પૂર્વક આવશે જ નહીં. તો એ 3 આપણે આગળ ભણી ગયા છીએ ઓલરેડી. ટૂંકમાં પતાવી દઈશું. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. કયાની વાત કરી રહ્યા છીએ આપણે? આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. ધ્યાન આપજો. ચલો થોડીક આ લાઈનને આમ કરી દઉં, કેમ કે એક પેજમાં આપણે 3 વસ્તુ એડજસ્ટ કરવાની છે. ચલો તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન ભણીશું. એમાં ધ્યાન આપજો. સૌથી પહેલા આલ્કીન લઈશું. કેમ સર આલ્કીન, પછી આલ્કાઇન અને છેલ્લે આલ્કેન? કારણ છે આપણે આગળ પણ જોઈ ગયા હતા કે દ્વિબંધની પ્રાયોરિટી ટ્રિપલ બંધ કરતાં પણ વધારે છે અને સેમ વસ્તુ એકલ બંધ કરતાં પણ વધારે છે. તો 11મા નંબરના એમાઇન પછી હવે 12મો નંબર આવી ગયો છે બેટા, અને 12મા નંબર પર છે આલ્કીન. આ 3 સાથે જ બતાવી દઉં છું બેટા. 13મા નંબર પર છે આલ્કાઇન અને 14મા નંબર પર છે બેટા આલ્કેન. સર તો આ પણ ક્રિયાશીલ સમૂહમાં જ ગણાય? કાઇન્ડ ઓફ કહી શકો તમે, કારણ કે એ બી કાર્બનને જુદો બનાવે છે. દ્વિબંધ આવે તો એ જુદો બની જાય, ટ્રિપલ બંધ આવે તો પણ જુદું બની જાય, એટલા માટે. હવે બેટા ધ્યાન આપો. આલ્કીન હશે તો તમને ખબર છે કે કાર્બન દ્વિબંધ કાર્બનથી બતાવાય છે. આલ્કાઇન હશે તો તેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવે છે, અને આલ્કેન હોય તો કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ આવે છે. આ તો આપણને બધાને ખબર જ છે. હવે બેટા રહી વાત પ્રત્યયની, તો આલ્કીનનો પ્રત્યય બી આપણને ખબર છે. આલ્કીનનો પ્રત્યય ઈન આવે છે, આલ્કાઇનનો પ્રત્યય આઈન આવે છે, અને આલ્કેનનો પ્રત્યય એન આવે છે. બોલો ક્લિયર છે આટલી વસ્તુ બધાને? અને આપણે આગળ ઓલરેડી બહુ બધા નામ જોઈ ગયા છીએ આલ્કેન, આલ્કીન, આલ્કાઇનના, તો કેમ કે IUPACની નામકરણની શરૂઆત જ આપણે ત્યાંથી કરી હતી. તો હવે હાલ પૂરતું આમાં વધારે સમય વેડફતા નથી, ખાલી આ 3 ગ્રુપ છે એટલું યાદ રાખી લેવું. હવે બેટા હવે આગળ વધી જઈએ. 12, 13, 14 પછી 15મી વસ્તુ આવી ગઈ. હવે બેટા અહીંથી ચેન્જ આવશે. ધ્યાન આપો, અહીંયાથી સિરીઝમાં ચેન્જ આવશે. 15, 16 ને 17 એ 3 સમૂહ એવા છે જેના માત્ર પૂર્વક આવશે. શું આવશે બેટા? માત્ર પૂર્વક. શું છે સમજીએ છીએ, ધ્યાન આપજો. પહેલા 15મો સમૂહ છે
ઈથર કયો છે બેટા? 15મો સમૂહ છે ઈથર, 16મો સમૂહ છે હેલોજન અને 17મો સમૂહ છે નાઇટ્રો. તો ઈથરમાં યાદ રાખજો ટર્મ્સ કન્ડિશન માત્ર પૂર્વક એટલે કે શાખામાં જ હશે. કારણ કે બેટા સમજો કાર્બનની ચેનમાં આલ્કેન આલ્કીન કે આલ્કાઇન કોઈ એક તો હોય જ. એની ક્રિયાશીલતા કરતાં પણ આની ક્રિયાશીલતા થોડી ઓછી છે. એટલે આ કોઈ દિવસ પાછળ લખાશે નહીં. આપણે જે ફંક્શન ગ્રુપ 2 ડિગ્રી પ્રત્યયમાં લિસ્ટ બનાવ્યું હતું એમાં છેલ્લા 3 આવતા નથી. છેલ્લા 3 ક્યાં આવતા હતા યાદ કરો? પૂર્વગના લિસ્ટમાં આવતા હતા. જુઓ પેલું લિસ્ટ કાઢીએ છે ફરી એકવાર તમારા માટે, ધ્યાન આપજો. આ લિસ્ટમાં તમે જોઈ શકો છો કે આ પ્રત્યયમાં છેલ્લું એમાઇન આવી ગયું. બસ આ 4માંથી એકેયનો સમાવેશ થતો નથી. તો આ આલ્કોક્સી આલ્કેન તો પતી ગયું આપણું. હવે આલ્કોક્સી નાઇટ્રો અને હેલોજન એ તો ક્યાં લાગે છે ભાઈ? પૂર્વગમાં હંમેશા લાગશે, પ્રત્યયમાં આવી શકે નહીં. ક્લિયર છે? આપણા ચાર્ટ જોડે બી મેચ થઈ જાય છે દીકરાઓ. તો ચલો હવે જોઈ લઈએ આપણે ઈથર જે માત્ર પૂર્વગમાં આવશે. હેલોજન બી કાઉન્સમાં લખી દઈએ છીએ ભાઈ સ્ટાર કરીને. શું? માત્ર પૂર્વગ ઓર કહી શકો શાખામાં જ આવશે. બોલો ક્લિયર છે બેટા? આટલી વસ્તુ માત્ર પૂર્વગ અથવા શાખામાં જ આવશે બંને. અને છેલ્લું હજુ નાઇટ્રો જોઈશું એ પણ. ચલો ભણી તો લઈએ ઈથર છે શું બેટા? તો ઈથરને દર્શાવવા માટે એકલો O હોય છે. જો બે કાર્બનની ચેન વચ્ચે એકલો આવી જાય તો એને ઈથર કહેવાય છે બેટા. અને હેલોજન માટે એને દર્શાવવા X વપરાય છે. હેલોજન તરીકે ફ્લોરિન બી હોઈ શકે, ક્લોરિન બી હોઈ શકે, બ્રોમિન બી હોઈ શકે અથવા આયોડિન બી હોઈ શકે છે. લાસ્ટ વસ્તુ ઈથરને બતાવવા માટે પૂર્વક, જુઓ અત્યાર સુધી આમ કરીને આમ પાછળ લખતા હતા, હવે આગળ છે તો એને આમ બતાવીએ છીએ. એને દર્શાવવા માટે આલ્કોક્સી યુઝ થશે વર્ડ. શું યુઝ થશે બેટા? આલ્કોક્સી. અને સાયમલ્ટેનિયસલી હેલોજનને બતાવવા માટે હેલો શબ્દનો પ્રયોગ થશે. હવે હેલો એટલે જો F હોય તો એના માટે બેટા ફ્લોરો, જો Cl હોય તો એના માટે બેટા ક્લોરો, જો Br હોય બેટા તો એના માટે બ્રોમો, અને જો I હોય બેટા તો એના માટે આયોડો. બોલો ક્લિયર છે? ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો. ચલો નામકરણ કરીએ સર ઉદાહરણ, તો જ વધારે સમજ પડશે. અગ્રી. ચલો ધારો કે એક કાર્બનની ચેન 2 કાર્બન વાળી આ રીતે છે O અને એની સાથે એક CH3. તો બેટા જુઓ આ તમારી થઈ ગઈ મૂળ શૃંખલા. જેટલી લાંબી એને મૂળ શૃંખલા કહેવાય બેટા. અને બેટા એ મૂળ શૃંખલામાં આ આગળ જે જોડાયેલું છે એને તમે કહી શકો બેટા શાખા. શું કહી શકો બેટા? શાખા. તો શાખા માટે એક કાર્બન છે એટલે આલ્કોક્સી મિથોક્સી આવશે, અને પાછળ 2 કાર્બન છે એટલે ઇથેન. તો આનું નામ આવી ગયું બેટા મિથોક્સી ઇથેન. ચલો અન્ય ઉદાહરણ જોઈએ બેટા આનું. CH3 CH2 CH CH2 CH2 OCH3. ચલો હવે જુઓ દીકરાઓ, કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા તો આ થઈ ગઈ. એની જોડે આ જોઈન્ટ થયેલું છે એ ક્રિયાશીલ સમૂહ કહી દો, અથવા તો એ તો પૂર્વગ છે, મિથોક્સી છે. તો કાર્બનની ચેન આમથી ગણો કે આમ, એને 3 નંબર જ આવશે. તો આનું નામ શું થઈ જશે બેટા? 3-મિથોક્સી. કેટલા કાર્બન છે? 5. તો પેન્ટેન. બોલો ક્લિયર થયું બેટા? તો ઈથરમાં આ રીતે પૂર્વક આલ્કોક્સી લાગે છે. હવે વાત કરીએ હેલોજનની અને એના ઉદાહરણો જોઈએ. ધ્યાન આપજો, હેલોજનના ઉદાહરણ જોઈએ.
CH3Cl, CH3CH, CH2CH3Br. ત્રીજું બેટા, ત્રીજું ઉદાહરણ બહુ મહત્વનું, હા. CH3CH CH ડબલ બોન્ડ CH ને CH3. ચલો, આવું છે. આ 3 ઉદાહરણ પહેલા જોઈ લઈએ. ચલો, તો આ જુઓ, એક જ કાર્બન, તો એનું નામ સીધે સીધું 1 પર ક્લોરો છે. તો 1 ક્લોરો, એક કાર્બન વાળો આલ્કેન કયો થઈ જાય બેટા? મિથેન. તો 1 ક્લોરો મિથેન. હવે આ જુઓ, 1 2 3 4, 4 કાર્બન એટલે બ્યુટેન, પણ એમાં 2 પર બ્રોમો છે. તો શું નામ આવ્યું? 2 બ્રોમો બ્યુટેન. બોલો, ક્લિયર છે આટલું? હવે જુઓ બેટા, અહીંયા બધા છોકરાઓ ભૂલ કરે છે. આમથી નંબરિંગ આપીએ તો શાખાને 2 નંબર આવે, પણ ડબલ બોન્ડને 3 નંબર આવી જાય છે. જ્યારે આમથી નંબર આપીએ તો ડબલ બોન્ડને 2 નંબર અને શાખાને 3 આવે છે. તો આપણે ખાસ જ્યારે પેલો ચાર્ટ શીખવાડ્યો હતો, મેગા ચાર્ટ IUPAC માટેનો, ત્યારે એમાં તમને સક્રિયતા ક્રમ સમજાયો હતો. સૌથી ઓછો સક્રિયતા ક્રમ શાખાને આવે છે. એના પહેલા દ્વિબંધ ને ત્રિબંધને વધારે આવે છે, અને ક્રિયાશીલ સમૂહ જે આ બધા છે 12 સુધીવાળા, એને એનથી બી આગળ ક્રમ આવે છે. તો આપણા માટે સૌથી વધારે પ્રાયોરિટી કોણ થઈ જશે બેટા? દ્વિબંધ થઈ જશે. તો જુઓ બેટા, હવે ધ્યાન આપો, હવે ધ્યાન આપજો અહીંયા. તો આને નંબરિંગ કમ્પલસરી આમથી કરવું પડશે, કેમ કે દ્વિબંધને વધારે પ્રાયોરિટી અપાય છે, નહીં કે શાખા જે જોડાઈ છે એને. જો કોઈ ભૂલથી આ લાલ વાળું નંબરિંગ કરી દે તો એ ખોટું પડે, સફેદ શાંતિપ્રિય રંગ એ સાચું પડે. ક્લિયર છે બેટા? હવે જુઓ, ચલો આનું નામકરણ આપી દઈએ આપણે. ધ્યાન આપો. તો 4 પર ક્લોરો, તો 4 ક્લોરો આગળ લખી દીધું બેટા. હવે કાર્બન કેટલા છે બેટા? 5 કાર્બન. તો એનું નામ શું આવી જશે? પેન્ટ. જુઓ, વચ્ચે સ્પેસ નહીં છોડવાની, હો, અડીને જ લખવાનું. પેન્ટ. અને 2 ઉપર ડબલ બોન્ડ છે એટલે પેન્ટ 2 ઇન. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ? ચલો, લાસ્ટ એક ઉદાહરણ જોઈ લઈએ, થોડું અલગ પ્રકારનું. છેલ્લું એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે આવી રીતે શાખા 2 હોય તો શું? 2 વાર ક્લોરીન હોય તો શું? તો કોઈ ટેન્શન નહીં કરવાનું. આપણી મેથડ પકડી રાખો. કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા ગણી દો. શાખાઓને ન્યૂનતમ નંબર ગમે તે સાઈડથી આપો, ન્યૂનતમ 2 જ નંબર આવે છે. તો હવે બેટા આનું નામ થઈ જશે 2,2 ડાયક્લોરો. શું થઈ જશે બેટા? 2,2 ડાયક્લોરો. 3 કાર્બન એટલે પ્રોપેન. બોલો, ક્લિયર છે? 2,2 ડાયક્લોરો પ્રોપેન. આવડી જશે બેટા? તો આ હતું તમારું 16મું ગ્રુપ. હવે લાસ્ટ સમૂહ નંબર 17, છેલ્લું ક્રિયાશીલ સમૂહ. સમૂહ નંબર 17, છેલ્લું ક્રિયાશીલ સમૂહ જે છે બેટા નાઇટ્રો સમૂહ. બરાબર બેટા? નાઇટ્રો સમૂહને દર્શાવવા માટે બેટા NO2 વપરાય છે. અને આમાં બી હું કાઉન્સમાં લખી દઉં છું સ્ટાર કરીને, માત્ર પૂર્વક, એટલે કે શાખામાં જ આવશે, મૂળ શૃંખલામાં આવે નહીં. ચલો, નાઇટ્રોનો પૂર્વગ શું લાગે છે? તો બેટા નાઇટ્રો સમૂહનો પૂર્વગ પણ નાઇટ્રોજ લાગે છે. ક્લિયર છે બેટા? કેસરી, સફેદ, લીલો. ડન. છેલ્લા સમૂહ માટે છે. ચલો એના ઉદાહરણ જોઈ લઈએ. ચલો એના ઉદાહરણ જોઈ લઈએ. પહેલું ઉદાહરણ CH3NO2. તો એક કાર્બન પાસેથી બેટા H દૂર કરી નાઇટ્રો સમૂહ લાગ્યું છે. તો આનું નામ શું થશે બેટા? નાઇટ્રો મીથેન. થઈ ગયું બેટા? હવે જુઓ બેટા, ધારો કે CH3NO2. તો આનું નામ શું થઈ જશે બેટા? 2 નાઇટ્રો 3 કાર્બન બેટા, એટલે પ્રોપેન. બોલો, ડન છે બેટા?
તો નાઇટ્રો સમૂહનું નામકરણ પણ પૂર્વકમાં લાગે છે, સરળ છે, હેલોજન જેવું જ થઈ શકે. અહીંયા બેટા તમારા 17 સમૂહ આપણે સંપૂર્ણપણે જોઈ લીધા. ચાલો એકવાર ખાલી કયા કયા સમૂહ હતા રિવાઇઝ કરી લઈએ. મેં એક કોઠો તમારા માટે સરસ બનાવીને આપ્યો છે, ધ્યાન આપજો. પહેલો જો કાર્બોક્સિલિક એસિડ, બીજો સલ્ફોનિક એસિડ, ત્રીજો એસિડ એનહાઇડ્રાઇડ. હા, અહીંયા હાઇડ્રાઇડ આવશે, હા, ડ્રોઇડ નથી, પ્રિન્ટિંગ એરર, હાઇડ્રાઇડ આવશે. યસ. પછી એસ્ટર, પછી એસાઇલ હેલાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ, એસ્ટર, એસાઇલ હેલાઇડ. પછી એમાઇડ જોયું હતું, નાઇટ્રાઇલ જોયું હતું, પછી આલ્ડીહાઇડ કીટોન, પછી આલ્કોહોલ જોયું હતું, પછી આજે એમાઇન જોયું, પછી આલ્કીન, આલ્કાઇન, આલ્કેન જોયું, ઈથર જોયું, નાઇટ્રો જોયું અને હેલોજન જોયું. ક્લિયર છે? હવે આ સિક્વન્સ બહુ મહત્વની છે. કેમ એ સમજાવું છું. એ પહેલાં આપણે જે ભણી ગયા એની સિક્વન્સ આપણે બનાવી દઈએ એકવાર જાતે, બરાબર છે. અને એની પર ટાઇટલ આપી દઈશું બેટા આપણે સક્રિયતા શ્રેણી. કેમ સર? આ સક્રિયતા શ્રેણી એટલે શું? ધીરજ રાખો, આગળ જતા ખબર પડશે. સક્રિયતા શ્રેણી બનાવી દઈએ બેટા. જુઓ, સૌથી પહેલું સક્રિયતા શ્રેણીમાં કોણ આવ્યું હતું બેટા? COOH. પછી કોણ આવ્યું હતું? SO3H. પછી કોણ આવ્યું હતું? COO, એસ્ટર. બેટા એક કન્સેપ્ટ ક્લિયર રાખજો. આપણે સક્રિયતા શ્રેણી જ્યારે જોઈતી ત્યારે આપણે પહેલા 3ની સિક્વન્સ તો આ જ જોઈતી, સોરી એસિડ એનહાઇડ્રાઇડ છે અને પછી એસ્ટર છે. પહેલા 4ની સિક્વન્સ તો આ જ જોઈતી, પણ 11મા ધોરણમાં બેટા એસિડ એનહાઇડ્રાઇડ આવતો નથી, છતાં આપણે લખી દઈએ એસિડ એનહાઇડ્રાઇડ, બરાબર છે. અને પછી એસ્ટર. પછી બેટા ડાયરેક્ટ આપણે જોઈ લીધું હતું એમાઇડ. પણ બેટા આજે મેં એક્સ્ટ્રા તમને કરાવ્યું એસાઇલ હેલાઇડ, બરાબર છે બેટા. તો એ પણ આવે છે એસાઇલ હેલાઇડ બી. તો આ ટોપ 5 શ્રેણી થઈ ગઈ બેટા. પછી આવે છે બેટા એમાઇડ. પછી આવે છે બેટા સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ. ક્લિયર છે બેટા? આટલું જોઈ લો એક વખત ફરી એકવાર. જુઓ, પહેલા 5 પતી ગયા, પછી આપણે જોયું કે એમાઇડ, પછી સાયનાઇડ, પછી આવશે બેટા આલ્ડીહાઇડ કીટોન. આ આલ્ડીહાઇડ કહેવાય છે બેટા. પછી આવશે બેટા કીટોન. પછી આવે છે બેટા આલ્કોહોલ. પછી આવે છે એમાઇન. હવે આ એમાઇડ ને એમાઇડ હોય ને, એમાઇડમાં બી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આવે, પણ એ 12માં જોઈશું. પણ એ બંનેમાં બધા જે અંદરના ભાગ છે એની અંદર જ આવી જાય. ક્લિયર છે આટલું? તો જુઓ, એમાઇન સુધી આપણા કેટલા થઈ ગયા? 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 પતી ગયા હતા એમાઇન સુધી. જોઈ લો, આપણે ચેક કરી લઈએ ભાઈ, કોઈ રહી ના જવો જોઈએ. એમાઇન સુધી 11 પતી ગયા છે. 11મું એમાઇન. હવે બેટા આવશે આલ્કીન, આલ્કેન, આલ્કાઇન. આલ્કીન, આલ્કાઇન અને આલ્કેન. હવે આવે છે બેટા પહેલા આલ્કીન, પછી આવશે બેટા આલ્કાઇન અને પછી આવશે બેટા આલ્કેન. બોલો, ક્લિયર છે આટલું? તો આલ્કીન, આલ્કાઇન, આલ્કેન આવી ગયા. હવે આવે છે બેટા આગળના સમૂહ. ધ્યાન રાખજો, તમારે જો વિભાજન કરવું હોય ને તો આટલા સુધીનો આગળનો એક ભાગ, પછી આટલો બીજો ભાગ, અને હવે આવે છે જે ખાલી ને ખાલી પૂર્વગમાં હોય. ખાલી ને ખાલી ક્યાં હોય બેટા? પૂર્વગમાં હોય. તો એ આવી જશે એક O વાળું ઈથર. પછી આવી જશે બેટા હેલોજન અને પછી આવશે છેલ્લું નાઇટ્રો. ક્લિયર બેટા? આ 3 એવા છે છેલ્લા જે માત્ર પૂર્વગમાં હોય. સર, સક્રિયતા શ્રેણી તમે લખ્યું છે એ ભણવાનું કારણ શું? આ સિક્વન્સ આખી યાદ રાખવાનું તમે એ જ ફોર્મમાં ભણાયું, એનું કારણ શું? બેટા જ્યારે કદાચ કોઈ એક IUPAC નામમાં, જ્યારે કદાચ કોઈ એક IUPAC નામમાં આવા 2 સમૂહ હાજર હશે, 2 સમૂહ, ધારો કે કાર્બોક્સિલિક એસિડ અને જોડે CO, એમ બંને હાજર છે, તો બંનેના નામના પ્રત્યય પાછળ ના લખાય. બંનેના નામના પ્રત્યય ના લખાય. કદી એવું સાંભળ્યું છે એક રાજ્ય હોય નાનું, એમાં 2 રાજા રાજ કરે? ના રાજ કરે ને. કદી એવું સાંભળ્યું છે વન હિલ શુડ શેલ્ટર મોર ધેન 2 ટાઈગર્સ? એક હિલ પર એક ટાઈગરની જગ્યાએ એક કરતાં વધારે ટાઈગર હોય? કદી ના હોય.
કહેવત એવી જ છે, વન હિલ શુડ કન્ટેન ઓનલી વન ટાઈગર એટ અ ટાઈમ. એક સમયે એક જ રાજા હોય. તો બેટા આ શ્રેણી રાજા નક્કી કરવા માટે છે. તો હું લખું છું એક ગોલ્ડન લાઈન, ધ્યાન આપજો કે આ શ્રેણીના આધારે જ્યારે કોઈ સંયોજનમાં એક કરતા વધારે ક્રિયાશીલ સમૂહ હશે. તો તેમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોને કહેવો તે નક્કી કરવા માટે આ શ્રેણીનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવે છે બેટા? આ શ્રેણીનો ઉપયોગ શેમાં થાય છે? સૌથી પહેલા કયો સમૂહ આવશે? મુખ્ય સમૂહ. ધ્યાન આપજો, મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો આવશે તે નક્કી કરવા માટે આ શ્રેણીનો ઉપયોગ થાય છે. તો ચલો હવે મુખ્ય ક્રિયાશીલ સમૂહ એક આવી જશે, પછી શું થશે સર? એનું નામકરણ કેવી રીતે થશે એ શીખવાડું છું. એ પહેલા એકવાર આ શ્રેણી પર નજર નાખી લો. ચલો બાળકો, તો હવે આપણે આગળ એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે શું થાય એ વાત કરવા જઈએ. એ પહેલા આ જેટલા બી બધા સમૂહ ભણી ગયા છીએ એનો એક વખત કોઠો જોઈએ, બેઝિક. તો જુઓ, કાર્બોક્સિલિક એસિડ COOH એના અત્યારે આપણે પ્રત્યય જ જોયા છે, પણ પૂર્વકનો ઉપયોગ ક્યારે થશે બેટા? જ્યારે એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ આવેલા હશે ત્યારે. તો એ બધું આપણે પછી જોઈએ. અત્યારે સૌથી પહેલા આપણે પ્રત્યય બધાના ભણી ગયા. કેટલા સુધી? 11માં એમાઇન સુધી. પછી તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન એ પણ જોઈ ગયા. અને છેલ્લા 15, 16, 17માં માત્ર પૂર્વક લાગે છે, પ્રત્યય આવતા નથી. એટલું જોઈ ગયા. હવે અત્યારે તમને સૌથી પહેલા હું એવા ક્રિયાશીલ સમૂહના IUPAC નામકરણ કેટલાક હોમવર્કમાં આપું છું, એ તમારે ઘરેથી કરવાના છે. તો ચલો હોમવર્ક નોંધી લેજો એક વખત. ચલો હોમવર્કમાં તમને આપું છું 20 જેટલા પ્રશ્નો, એ તમારે ઘરેથી કરવાના છે, જેમાં બધું જ પ્રકારનું જોવા મળશે. ચલો તો આ પ્રશ્નો લખતા રહેજો મારી સાથે બેટા, જે તમારે ઘરેથી સોલ્વ કરવાના રહેશે. આ બધાના IUPAC નામકરણ તમારે ઘરેથી સોલ્વ કરી આવતા લેક્ચરમાં મને બતાવવાના રહેશે. ચાલો કરતા રહેજો મારી સાથે બાળકો. બધા અલગ અલગ પ્રકારના તમને ફંક્શન ગ્રુપ મળે એવા હેતુથી આ હોમવર્ક બનાવું છું, અને લાઈવમાં જ એટલે બનાવું છું કે જેથી તમને ખ્યાલ આવે અને તમારે આ ઘરેથી સોલ્વ કરવાનું રહે. ચાલો લખતા રહેજો જોડે જોડે અને જાતે સોલ્વ કરજો. આ હોમવર્ક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી પછી જ નેક્સ્ટ લેક્ચર આગળ ચાલુ કરીશું. ચલો જુઓ, આ 8 આપ્યા પહેલી સ્ક્રીન ઉપર, હજુ બીજા આપું છું.
ચલો જુઓ બાળકો, એક કરતાં વધારે હેલોજન હોય તો શું થાય એ બી હજુ તમને સમજાવું છું ને આપી દઉં છું. જુઓ, બે અલગ અલગ હેલોજન અહીંયા પ્રેઝન્ટ છે, ક્લોરીન ને બ્રોમિન. તો તમારે બંને સાઈડથી નંબરિંગમાં બંનેને 2 અને 4 જ નંબર મળે છે. તો સર લેફ્ટ ટુ રાઈટ સાચું ગણાશે કે રાઈટ ટુ લેફ્ટ, કયું સાચું ગણાશે? તો બેટા બંને ચાલે, પણ ધ્યાન આપો, આલ્ફાબેટિકલ ઓર્ડર જોવો પડશે. ક્લોરીન બ્રોમિન, પહેલા બી આવે બ્રોમિન, તો બ્રોમિનને ઓછો નંબર આવે એવો ટ્રાય કરવો. એટલે આમથી લેફ્ટ ટુ રાઈટ નંબર આપવામાં આઈડિયલ ગણાશે. એ પછી આગળ જોઈએ. જુઓ, બે બે વખત નાઇટ્રો સમૂહ હોય તો સર શું થશે? બધું જ શીખવાડું છું, પ્લસ હોમવર્કમાં બી આપું છું, ધ્યાન આપજો. હંમેશા બેટા મેં કીધું હતું કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય તો એ મુખ્ય ચેનમાં આવે એવું ચેન તમારે પસંદ કરવી પડશે. તો ધ્યાન આપજો. પછી ભલે લાંબી શૃંખલાવાળો નિયમ અવગણવો પડે. ચલો ડન છે બેટાઓ. આ 16 નામ થયા, નજર નાખી લેજો. આ 16 નામ તમારે હોમવર્કમાં ઘરેથી કરીને આવવાના છે, જેનું ડિસ્કશન આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો બંને ઉપર હું હોમવર્ક લખી દઉં છું, બરાબર છે બેટા? જેનું ડિસ્કશન આપણે આવતા લેક્ચરમાં કરીશું. ક્રિયાશીલ સમૂહના નામકરણ ઓલરેડી મેં તમને સમજાયા, એ જ રીતનો ઉપયોગ કરીને કરવાનું રહેશે. હવે બેટા આગળ વાત કરીએ. જ્યારે વધારે ક્રિયાશીલ સમૂહ હોય તો એવા સંયોજનોનું નામકરણ. તો બેટા આમાં બે પ્રકારના સંયોજન આવશે, ધ્યાન આપજો. હું લખું છું પહેલું કે એક કરતાં વધારે જો એક સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો, એક સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો પહેલા બેટા આપણે એની વાત કરીશું. એવા તત્વ જેમાં એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હોય, પણ કેવા? એક સમાન ક્રિયાશીલ સમૂહ હોય તેવા સંયોજનો, બરાબર બેટા? અને પછી બી ટાઈપમાં એટલે કે બીજી કેટેગરીમાં આપણે વાત કરીશું એક કરતાં વધારે. અગેન એમાં પણ શું વાત કરીશું બેટા? એક કરતાં વધારે જ પણ અલગ અલગ. એક કરતાં વધારે પણ કેવા? અલગ અલગ ક્રિયાશીલ સમૂહ. અલગ અલગ ક્રિયાશીલ સમૂહ હોય તો હોય તેવા સંયોજનો માટે. તેવા સંયોજનો માટે તો આપણે આની પણ ચર્ચા કરીશું, બરાબર છે? સૌથી પહેલા આપણે કરીએ છીએ ચર્ચા એક સમાન. કયા પોઈન્ટની ચર્ચા કરીએ છીએ? 1 નંબર. લખી દઉં છું ફરીથી. એક સમાન, એક સરખા, એક કરતાં વધારે, એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજન માટે. ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો માટે. ચલો બેટા, તો એના માટે શું રૂલ છે? એના માટે આપણે જોઈએ કે શું નિયમ છે. ધ્યાન આપજો બેટા. તો એના માટે નિયમનો પોઈન્ટ હું લખી રહ્યો છું કે ભાઈ જો સામાન્ય
કાર્બન વગરના ક્રિયાશીલ સમૂહ જે છેડા ઉપર ન હોય તેના માટે ડાય ટ્રાય ટેટ્રા જેવો વધારાનો પૂર્વક પ્રત્યય પહેલા વાપરવો. જુઓ બેટા, કહેવાનો ભાવાર્થ શું છે? ઉદાહરણ જોઈએ આપણે તો જ ખ્યાલ આવશે. ધ્યાન આપજો. સપોઝ એક આવું સંયોજન છે CH2 જુઓ ક્રિયાશીલ સમૂહ OH આલ્કોહોલ. જોતા જ ખબર પડે છે OH એટલે કે આલ્કોહોલ છે અને એક કરતા વધારે વખત છે. અહીંયા 2 વખત દેખાય છે OH ગ્રુપ, એક કરતા વધારે વખત છે આલ્કોહોલ છે. તો એવા સંયોજનોના નામકરણ માટે શું? તો કંઈ નહીં બેટા, જે રીત છે બધું એનું એ જ રહેશે. ધ્યાનથી જુઓ, કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા 2 કાર્બનની અને એનું નામ શું આવશે? પહેલા તો ઇથેન, પછી શું? તો 1,2 2 છે, એક બંને કાર્બન પર જ છે તો ઇથેન 1,2 2 વખત છે એટલે ડાય આવશે અને પછી ઓલ, તો ડાયોલ કહી શકાશે બેટા. આને આવડી જાય બેટા. તો આમ કાર્બન ન ધરાવતો હોય એવા ક્રિયાશીલ સમૂહ એક કરતા વધારે હોય તો એનું નામકરણ આ પદ્ધતિથી થાય. ફોર એક્ઝામ્પલ બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધ્યાન આપજો. ધારો કે 3 વાર આલ્કોહોલ સમૂહ છે, ધારો કે 3 વાર OH સમૂહ આવેલો છે. દેખાય છે બેટા? હવે નંબરિંગ કરીએ 1, 2 ને 3. તો 3 કાર્બન થયા, 3 વાર OH સમૂહ છે તો આનું નામ શું આવશે બેટા? તો આનું નામ આવી જાય છે પ્રોપેન 1,2,3 ટ્રાયઓલ. બરાબર છે બેટા. બીજી વસ્તુ યાદ રાખજો ખાસ, નેક્સ્ટ પોઈન્ટ પર સમજાવું છું, ખાસ ધ્યાન આપજો. 1 મિનિટ. હા, વધારે ક્રિયાશીલ સમૂહ ધરાવતા આપણે સફિશિયન્ટ પેજ લીધેલા છે. ધ્યાન આપજો. એક સમાન જ હોય પણ કોઈક કારણસર જો મુક્ત જે લાંબી શૃંખલા ગણીએ છીએ આપણે, પહેલા તો મૂળભૂત શૃંખલા, જો ક્રિયાશીલ સમૂહ મૂળભૂત શૃંખલામાં ના હોય તો ભલે લાંબી ના બને, જે શૃંખલામાં હોય એ શૃંખલાને મૂળભૂત શૃંખલા કહેવાય. ફોર એક્ઝામ્પલ બેટા, ઉદાહરણ લઈને કરાવું છું તો જ કન્સેપ્ટ ક્લિયર થશે. ધ્યાન આપજો. સપોઝ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા તો આપણને દેખાઈ રહી છે કે કંઈક આવી છે. બરાબર. પણ બેટા અહીંયા નીચે કાર્બન પાસે 2 OH સમૂહ આવેલા છે જુઓ, અને આવી છે. તો હવે બેટા તમને એવું થાય કે સર લાંબામાં લાંબી શૃંખલા તો આ છે, ભલે અહીંયા 2 આલ્કોહોલ છે કે 1 આલ્કોહોલ હોત તો બી, તો બેટા આમાં તમારે નજરિયો બદલવો પડે. એટલે કે લાંબામાં લાંબી શૃંખલા કમ્પલસરી આ કાર્બન આવે એ રીતની લેવી પડે. તો આ પ્રમાણે મારી લાંબામાં લાંબી શૃંખલા થઈ ગઈ. હવે જુઓ નંબરિંગ 1, 2, 3, ભલે લાંબી ના થઈ 4, 5, 6, લાંબી કરત તો 7 થાત, પણ એમાં ક્રિયાશીલ સમૂહ ના આવત તો ના ચાલે. ક્રિયાશીલ સમૂહને પ્રાયોરિટી આપો, એને અગ્રિમતા ક્રમ હંમેશા પહેલો આપો. એ લાંબી શાખામાં આવવા જ જોઈએ. બેટા આપણે માની લો કોઈ પિક્ચર જોવા ગયા હોય એમાં હીરો જ ના હોય તો એવા પિક્ચરમાં શું આપણને મજા આવે? તો કન્સર્ન એવું છે કે આપણો ક્રિયાશીલ સમૂહ જે છે એ આપણો મૂળ હીરો છે. તો એ છે, પછી એના પછી દ્વિબંધ ત્રિબંધ હોય તો એ હીરો છે, એ બધા મુખ્ય શૃંખલામાં આવવા જોઈએ. એવી રીતે નામ પસંદ કરવાનું. તો જુઓ આ મુખ્ય શૃંખલામાં આવી ગયા. તો હવે બેટા તમે જોઈ શકો છો 3 ઉપર પહેલા તો આ શાખા છે, આ હવે થઈ ગઈ શાખા બેટા. તો નામ શું કરીશું બેટા? તો પહેલા 3 ઉપર પ્રોપાઇલ, બરાબર બેટા. અને પછી જુઓ અહીંયા આ 6 કાર્બન ગણી લો તો એનું નામ આવશે બેટા હેક્ઝેન 2,6. કેમ કે બધા એકલબંધ હતા એટલે આપણે હેક્ઝેન 2,2, બરાબર છે, 2 નંબર પર જ છે.
2,2 ડાય વત્તા ઓલ એટલે કે ડાયોલ. આવડે બેટા આ રીતે નામકરણ કરવું. ચલો અન્ય એક ઉદાહરણ આવું જ બતાવું જેમાં બે બે નાઇટ્રો ગ્રુપ મિથોક્સી ગ્રુપ કેવા ગ્રુપ હોય. ચલો CH3 CH2 CH3 બે ઉપર મિથોક્સી ગ્રુપ છે. તો જુઓ બેટા OCH3 એ તો શાખા થઈ ગઈ, મુખ્ય ચેન તો આ જ થાય છે. તો શાખાને 2-3 નંબર નજીકનો મળે એ રીતે આપ્યું અને આ બંનેનું લખી કાઢીએ આપણે. તો 2,3 બેટા મિથોક્સી કહેવાતું હતું, પણ હવે એ બે વાર હોવાથી ડાયમિથોક્સી. ડાયમિથોક્સી અને કેટલા કાર્બન છે 5, તો પેન્ટેન. બોલો આવડી જાય બેટા, ક્લિયર છે આટલી વસ્તુ. હવે આવું બીજું ઉદાહરણ જોઈએ જેમાં નાઇટ્રો ગ્રુપ વધારે વખત હોય. ધ્યાન આપજો. CH3 CH3. તો હવે બેટા આ તો પૂર્વકવાળા નાઇટ્રો ગ્રુપ ધારો કે સર વધારે વખત હોય તો કોઈ ચિંતા નહીં બેટા, એનું નામકરણ બી કંઈક આવી રીતે જ કરીશું. જુઓ 1 2 3 4 ને 5, તો શું નામ આવી જશે બેટા આનું? 2,3,4 ટ્રાયનાઇટ્રો. અને બેટા 5 કાર્બન છે એટલે પેન્ટેન. બોલો ક્લિયર છે આટલી વસ્તુ. હવે દીકરાઓ ધ્યાન આપો. હવે બેટા ધ્યાન આપો. અહીંયા ધારો કે બે વખત કાર્બન ધરાવતો, આપણે આમ તો કાર્બન ના હોય એવાની વાત કરી, પણ છેડા પર વચ્ચે કાર્બન ધરાવતા હોય તો ચાલે. બે વાર ધારો કે આ કીટોન સમૂહ હોત તો શું થાત? ધ્યાન આપો. તો કીટોન સમૂહ જો બે વખત હોત તો એના નામકરણમાં 1 2 3 4 5 આવી ગયું. તો પેન્ટેન લખીએ છીએ બેટા પહેલા. પેન્ટેન 2,5 ડાયોન. ક્લિયર છે બેટા? ડાય વત્તા ઓન, ડાયોન. આલ્કોહોલમાં જેમ ડાય વત્તા ઓલ, ડાયોલ, એ રીતે આ થઈ ગયું. હવે દીકરાઓ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું. આલ્ડીહાઇડ અને કીટોન જેવા, કીટોન તો આવી ગયું સોરી, આલ્ડીહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ જેવા, આલ્ડીહાઇડ અને કાર્બોક્સિલિક એસિડ જેવા બેટા ધ્યાન આપજો, જે હંમેશા છેડા પર હોય, જે હંમેશા છેડા પર હોય, તેવા સમૂહ જો બે વાર જોડાય તો, જો બે વાર જોડાય તો. જુઓ બેટા આ લિસ્ટમાં એવા કેટલા સમૂહ છે ધ્યાન આપજો. કાર્બોક્સિલિક એસિડ છેડા પર જ હોય, આલ્ડીહાઇડ છેડા પર જ હોય, સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ છેડા પર જ હોય, એમાઇડ છેડા પર જ હોય. તો આવા સમૂહો માટે રીત જુદી છે. આવા સમૂહો માટે હંમેશા એનો એક તો પહેલો નંબર જ આવે, કેમ કે ક્રિયાશીલતા બી એટલી વધારે છે અને એ છેડા પર જ હોય તો ત્યાંથી જ નંબરિંગ કરવું પડે. તો હવે ધ્યાન આપો બેટા. તો આવા ઉદાહરણ હું લઉં છું અહીંયા કે ધારો કે કોઈ આવું સંયોજન છે CH2 CH2 COOH COOH, તો આનું નામકરણ સરળ થશે. કઈ રીતે થશે ધ્યાન આપજો. 1 2 3 4 એને પહેલો ને છેલ્લો નંબર મળે તો દોડે, પહેલો ને છેલ્લો નંબર મળે તો દોડે. એક પહેલો તો આવી ગયો, બીજો ભલે છેલ્લો મળતો દોડે. વચ્ચેના કોઈ નંબર સ્વીકાર્યા નહીં. તો કી પોઈન્ટ શું છે આમાં? એને પહેલો ને છેલ્લો નંબર મળવો જોઈએ, વચ્ચેના કોઈ નંબર ચાલે નહીં. તો આનું નામ શું થઈ જશે બેટા? 4 કાર્બન છે એટલે હું લખું છું બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ. શું થઈ જશે બેટા? ડાયોઇક એસિડ. તો સર આ તો સિમ્પલ જેવું જ આવ્યું. હા બેટા, બે વાર હશે તો સિમ્પલ જેવું છે, કેમ કે એને પહેલો ને છેલ્લો મળી જાય છે. પણ જો 3 કે તેથી વધારે વાર હોય તો સમજીશું. પહેલા બે વાર વાળું બીજું એક બે ઉદાહરણ જોઈ લો. ચલો તો ધારો કે આ બે વાર જ છે હજુ બી, CH2 CH CH2 CHO અને અહીંયા બી CHO. ચલો બે વાર આલ્ડીહાઇડ છે
તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જુઓ 1 2 3 4 5 તો સિમ્પલ જ પેન્ટેન 1,5 ડાય બરાબર છે. અને શું આવશે બેટા? આલ્ડીહાઇડ છે તો પાછળ આલ લાગે છે તો ડાયાલ. આવડી જાય બેટા. તો સિમ્પલ વસ્તુ છે આમાં તો. પણ હવે બેટા હજુ ધ્યાન આપજો. હજુ એક ઉદાહરણ એવું 2 વાર જ લઈ લઉં. પછી જો 2 કરતાં વધારે વખત હોય તો શું એ સમજવાનું છે. તો જુઓ, ધારો કે આવું ઉદાહરણ આવ્યું જેમાં સાયનાઇડ સમૂહ 2 વાર છે. એ બી છેડા પર જ આવે અને 2 વાર છે. તો આનું બી સિમ્પલ થઈ જશે 1 2 3 4 5. તો નામ શું થઈ જશે બેટા? પેન્ટેન 1,5 ડાયનાઇટ્રાઇલ. તો આ તો સિમ્પલ છે સર, આ તો સમજણ પડી. પણ સર હવે જો 2 કરતાં વધારે વખત હોય તો શું? ધ્યાન આપજો. જો ઉપર દર્શાવેલા સમૂહ 2 કરતાં વધારે વાર સંયોજનમાં જોવા મળે તો ધ્યાન આપજો બેટા, 3માંથી કે વધારેમાંથી, જો 2 કરતાં વધારે એટલે 3 કે તેથી વધારે, તો 3માંથી અથવા વધારેમાંથી એક પણ કાર્બનને ગણવો નહીં. એક પણ કાર્બનને મુખ્ય શૃંખલામાં ગણવો નહીં અને તેનું નામકરણ સમૂહના નામની આગળ કાર્બો અથવા કાર્બ લગાવીને કરવું. સર આ નિયમ ના ખબર પડી, ચિંતા ના કરતા. સર આ નિયમ ના ખબર પડી, ચિંતા ના કરો. ઉદાહરણ આપણી પાસે છે. ઉદાહરણ જોશો એટલે કન્સેપ્ટ ક્લિયર. ધ્યાન આપી દો. ચલો બેટા ધ્યાન આપી દો. ધારો કે આવું સંયોજન આવ્યું. હવે જુઓ બેટા, કાર્બોક્સિલિક એસિડના કેમ લોચા થાય છે? જો એ પહેલા ને છેલ્લા પર હોય તો એને ફર્સ્ટ ને લાસ્ટ નંબર મળી જાય, ચાલી જાય. જુઓ, કાર્બોક્સિલિક એસિડ અમિતાભ બચ્ચન છે, એ જ્યાંથી ઊભો હોય ત્યાંથી જ લાઈન શરૂ કરવી પડે છે અને પતાવી બી ત્યાં જ પડે. તો 1 2 આયા તો આપણે વેલકમ કર્યું, પણ હવે આ તો 3 3 આયા. હવે એને પહેલો છેલ્લો નંબર આપીએ તો વચ્ચેનાનું શું કરશું? તો એટલા માટે હવે બેટા જો બહુ માન માંગે તો 3 3 ને હટાવી દેવાના. 3માંથી એકેને મુખ્ય શાખામાં લેવું નહીં. તો શાખા હવે કેટલી થઈ ગઈ બેટા? ધ્યાન આપજો. આ કેસમાં આપણી મુખ્ય શાખા માત્ર આટલી લેવી, મુખ્ય શૃંખલા માત્ર આટલી લેવી. થઈ ગયું? તો સર આ તો પ્રોપેન થયું. હા બેટા લખી કાઢો પહેલા પ્રોપેન. તો પ્રોપેન લખી કાઢ્યું સર, પણ સર એમાં 1 2 3 3 પર ઓઇક એસિડ છે. ઓઇક એસિડ નહીં કહેવાય. કેમ? તમે આ કાર્બનને બી ક્યાં ગણ્યો છે? કાર્બન ગણો તો પાછળ ઓઇક એસિડ લખાય. કાર્બન નથી ગણતા તો તમારે શું લખવું પડે? 1,2,3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. જુઓ, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ, એના મૂળ નામની આગળ કાર્બ લગાવી અને કરવું પડે. આ વસ્તુ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, ધ્યાન આપજો. ક્લિયર છે બેટા? તો કાર્બ લખવું પડે. સર આ રીતે 4 વખત નાઇટ્રાઇલ આવી જાય તો જોઈ લો. તમારી ઈચ્છા પ્રમાણે આપણે 4 વખત નાઇટ્રાઇલ લઈ લઈએ તો એ બી ભાઈ CN સમૂહ છેડા પર જ હોય, અમિતાભ બચ્ચન જ છે, તો એને 1 2 નંબર તો આપી શકીએ, પણ વચ્ચેનાનું શું? એવું ના થાય ને બેટા, એકને 1 2 આપો ને બીજા 2 રહેવા દો. એવું તો નહીં કરી શકાય.
તો હવે આ કેસમાં પણ ધ્યાન આપી દો 1 2 3 4 મુખ્ય શૃંખલા આટલી થઈ ગઈ અને એનું નામ આપી દો તો શું આપીશું બેટા બ્યુટેન 1 2 3 4 ટ્રાય કાર્બનાઇટ્રાઇલ. બોલો ક્લિયર છે બેટા કાર્બનાઇટ્રાઇલ થઈ ગયું. હજુ આવું બીજું ઉદાહરણ આપું છું ધ્યાન આપજો સર. એટલે આવું બધા પર સળંગ હોવું જ જોઈએ કે એવું આડું અડું બી હોય તો બી અપાય. જોઈ લો ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવશે. ચલો ધારો કે એક ઉદાહરણ હું આવું લઈ રહ્યો છું અને અહીંયા તો આલ્ડીહાઇડ છે, અહીંયા મિથાઇલ જ છે, પણ અહીંયા વચ્ચે પાછો આલ્ડીહાઇડ આવ્યો. તો હવે જુઓ 3 આલ્ડીહાઇડ છે છતાં પણ તમારી મુખ્ય શૃંખલા આટલી જ ગણાશે કેમ કે 3 આલ્ડીહાઇડ ચાલે નહીં. તો મુખ્ય શૃંખલા અહીંથી નંબરિંગ આપી દો 1 2 3 4 5. એમાં 3 ઉપર આ અલગ એક સમૂહ છે તો 2 ઉપર હું લખી દઉં છું પહેલા તો મિથાઇલ. હવે બેટા કેટલા કાર્બન થયા 5. તો મિથાઇલ પેન્ટ પણ બેટા પેન્ટેન જ થયું પણ બેટા 1 3 5 ટ્રાયલ ના લખાય. ટ્રાયલ ક્યારે લખાય જો એના કાર્બન ચેનમાં ગણ્યા હોય અને 2 જ હોય તો ડાયલ આવે. ટ્રાયલ જેવું હોતું નથી. 3 છે માટે આપણે લખવું પડશે કે ટ્રાય કાર્બજ પણ ભેગું થાય કાર્બ આલ્ડીહાઇડ એટલે કાર્બાલ્ડીહાઇડ. શું કહેવાશે એને બેટા 1 3 5 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. બોલો આવડે બેટા ક્લિયર થયું. આ માન આપ્યું ફંક્શન ગ્રુપને 2 હતા ત્યાં સુધી એમને પહેલો ને છેલ્લો જ નંબર આપ્યો પણ હવે વધારે પડતું માન મંગાવે તો 3 ને કાઢી મૂકો અને આગળ કાર્બ વર્ડ લગાવી સમૂહનું નામ લખી દો. આવડી જાય બેટા. ચલો નજર નાખી લો. ચલો બાળકો આટલો કન્સેપ્ટ ક્લિયર છે. હવે બાળકો જુઓ એક સમાન ક્રિયાશીલ સમૂહ 2 વાર કે વધારે વાર આવે તો એનું જોઈ લીધું આપણે. પણ હવે બેટા હવે બી ટાઈપ આપણને શું કહે છે યાદ કરો. આગળ 2 ટાઈપ પાડ્યા હતા. જ્યારે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ એક કરતા વધારે વખત આવે ત્યારે જુઓ બેટા જ્યારે ક્રિયાશીલ સમૂહ જુદા હોય પાછા અને એક કરતા વધારે વખત આવે ત્યારે શું કરવું? ત્યારે બેટા અગ્રીમતા ક્રમ નક્કી કરવો. શું કરવું બેટા ધ્યાન આપજો. ફરીથી લખું છું અગ્રીમતા ક્રમ નક્કી કરવો. સર કઈ રીતે અગ્રીમતા ક્રમ એટલે તમે પેલું શ્રેણી લખાઈ હતી આખી એ જ? યસ બેટા. ચલો ફટાફટ એકવાર ફરી લખી દો યાદ રહી જાય. COOH કાર્બોક્સિલિક એસિડ સૌથી આગળ, પછી આવે બેટા SO3H. બરાબર છે બેટા. યાદ કરો કાર્બોક્સિલિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, એસિડ એનહાઇડ્રાઇડ COOCO. બરાબર છે બેટા. એસિડ એનહાઇડ્રાઇડ પહેલા 3 એસિડ પરથી છે એવું યાદ રાખવું. ઓલરેડી બેટા આ તો તમારી નોલેજ માટે લખાવું છું. બાકી ઓલરેડી બેટા અહીંયા ધ્યાન આપજો આપણે આખી શ્રેણી અહીંયા લખાયેલી છે, છાપેલી વ્યવસ્થિત છે. જોઈ લો પહેલા 3માં યાદ એ રાખવાનું એસિડ આવશે. ક્લિયર છે બેટા. પછી આવે છે એસ્ટર, એસાઇલ હેલાઇડ. ચલો જોઈએ. પછી આવશે બેટા અહીંયા એસ્ટર. પછી આવે છે બેટા એસાઇલ હેલાઇડ એટલે COX. એમાં એક્સ કયા હોય આપણે જોયા હતા 4 એક્સ હશે. બરાબર બેટા. પછી આવે છે બેટા એમાઇડ. પછી આવે છે બેટા એસ્ટર આવી ગયું સોરી એમાઇડ. પછી આવશે બેટા તમારું એમાઇડ પછી નાઇટ્રાઇલ. જોઈ લો એમાઇડ અને નાઇટ્રાઇલ પહેલા 5 પછી 6 7માં એમાઇડ અને નાઇટ્રાઇલ આવશે. જુઓ એમાઇડ અને નાઇટ્રાઇલ. પછી આવે છે બેટા આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ.
પછી આવે છે બેટા આલ્ડીહાઇડ, અહીંયા જ આમ કરી દઈએ, ધ્યાન આપજો, આલ્ડીહાઇડ, પછી કીટોન અને પછી આવે છે આલ્કોહોલ. જુઓ કેટલા થયા, 1 2 3 4 5 6 7 8 9 10 અને છેલ્લું 11મું એમાઇન. બોલો બેટા, ખાસ યાદ રાખજો બેટા, આ શ્રેણી કદી ભૂલવાની નહીં. આના પરથી જ હવે આગળનું ડિસાઈડ થશે. બેટા આ બધા જે હતા ને, જે આયા ને, એ આપણા કેવા હતા ખબર છે? આ બધા એવા છે જે પ્રત્યયમાં લાગશે. ક્યાં લાગશે બેટા? પ્રત્યયમાં લાગશે, એટલે નામની પાછળ લાગે એવા છે. હવે બેટા એના પછી જે લાગે છે ને એ બે બી પ્રત્યય છે, પણ એ આપણે ઓલરેડી ભણેલા છીએ. કયા પ્રત્યય આવે છે સર હવે એના પછી? યાદ કરો બેટા, ડબલ બોન્ડ આલ્કીન, પછી આવે છે બેટા ટ્રિપલ બોન્ડ આલ્કાઇન, પછી આવે છે બેટા એકલ બંધ આલ્કેન. હવે આ ત્રણે બી બેટા પ્રત્યયમાં જ લાગે, પણ એ ત્રણને થોડા અલગ કલરથી બતાવી દઈએ. એ ત્રણને આ ઉપરના સાથે લેવા દેવા નથી, કારણ કે આ બંને પ્રત્યય તો નામમાં એક સાથે જોવા મળી શકે છે. યાદ કરો, આ 1 ડિગ્રી પ્રિફિક્સ છે, 1 ડિગ્રી સફિક્સ છે, એટલે કે 1 ડિગ્રી પ્રત્યય છે ને આ તો 2 ડિગ્રી, એટલે નામમાં બંને એક સાથે હોઈ શકે. પણ પછી હવે એવા આવે છે જે માત્ર પૂર્વગમાં જ લાગે છે, જે માત્ર પૂર્વગમાં જ લાગે છે. તો એમાં આવી જાય છે ઓ ઇથર, પછી આવે છે હેલોજન અને ત્રીજું આવે છે બેટા એમાં નાઇટ્રો. આ ત્રણે ત્રણ નીચે બી અલગ કલરની આપણે લાઈન કરી દઈએ કે આ ત્રણ તો બિચારા પૂર્વગમાં જ લાગશે. તો આ ત્રણને બી એકબીજા સાથે કંઈ જ લેવા દેવા નથી થતું. આ ત્રણ સાથે હોય, જોડે આ હોય, કોઈ વાંધો નહીં. આ પૂર્વગ, આ પ્રત્યય, વાંધો ના આવ્યો. આ છે 1 ડિગ્રી પ્રત્યય, તો એની સાથે 2 ડિગ્રી હોય તો પણ કંઈ વાંધો નહીં. વાંધો ક્યારે આવશે? 2 ડિગ્રી વાળા પ્રત્યય જે યલો કલર વાળા છે એ કદી એક સાથે બે અલગ અલગ આવી શકે નહીં. હવે હું લખું છું, અહીંયા ધ્યાન આપજો, ખૂબ મહત્વની લાઈન, 2 ડિગ્રી પ્રત્યય. 2 ડિગ્રી પ્રત્યય કયા કયા છે ભાઈ? આ યલો લાઈન વાળા 2 ડિગ્રી પ્રત્યય યલો લાઈન વાળા એક જ સંયોજનમાં બે વાર લખાય નહીં. હે સર? ધારો કે સર કીટોન ને આલ્ડીહાઇડ બંને એકમાં છે, કીટોન અને આલ્ડીહાઇડ બંને એકમાં છે, તો એને પાછળ ઓન આલ એવું ભેગું ના લખાય? ના લખાય બેટા. 2 વાર કોઈ દિવસ આવા પ્રત્યય ભેગા લખાશે નહીં. તો સર હવે શું કરવું? તો ધ્યાન રાખો બેટા. તો શું કરવું? સક્રિયતા શ્રેણીમાં, સક્રિયતા અથવા અગ્રિતા ક્રમ, આને સક્રિયતા બી કહી શકો અથવા અગ્રિમતા ક્રમ શ્રેણી પણ કહી શકો. ક્રમ શ્રેણીમાં જે સંયોજન જુઓ, આલ્ડીહાઇડ કીટોનમાં આલ્ડીહાઇડ આગળ છે, આગળ હોય તેને અગ્રિમતા આપી, બેટા એ રાજા થઈ જશે. અને એક રાજ્યમાં એક જ રાજા હોય તો બે ભલે આયા, પણ જે આગળ છે એ રાજા, બાકીના પ્રજા કરી દો. તો જુઓ, અગ્રિમતા કે સક્રિયતા ક્રમ શ્રેણીમાં જે સંયોજન આગળ હોય તેને અગ્રિમતા આપી, બાકીના સંયોજનને પૂર્વગમાં લખી દો. બાકીના સંયોજન નહીં, બાકીના સમૂહને, ક્રિયાશીલ સમૂહને પૂર્વગમાં લખી દો. તો શું કરીશું બેટા? પેલાને અગ્રિતા ક્રમ આપી દઈશું, પણ જે વધ્યો એને આપણે આગળ પૂર્વગમાં લખી દઈશું. કઈ રીતે સર? એક ઉદાહરણ આપીને સમજાવો તો ખબર પડે. ચાલો કેમ નહીં ઉદાહરણ આપીએ અને તમને હોમવર્કમાં બી એવા આપવાના છીએ. ચલો એક ઉદાહરણ આપીને સમજાવીએ.
હમણાં જ આપણે ચર્ચા કરી કે ધારો કે આલ્ડીહાઇડ ને કીટોન બંને છે તો જુઓ CH3CO CH2 CHO જુઓ આલ્ડીહાઇડ બી છે કીટોન બી છે તો સક્રિયતા શ્રેણીમાં આગળ આવે છે આલ્ડીહાઇડ પાછળ આવે છે કીટોન તો માટે અહીંયા તમારો કેપ્ટન સમૂહ મુખ્ય સમૂહ કોણ થઈ જશે CHO થઈ ગયો બેટા મુખ્ય સમૂહ આપણો અને બેટા આ જે CO છે એને હવે તમારે શેમાં લઈ લેવો પડશે પૂર્વગમાં તો સર પૂર્વગમાં કીટોન સમૂહ છે એનું ઓન આગળ લખી દેવાનું ના બેટા કીટોનનું પ્રત્યય ઓન થાય છે એનું પૂર્વગ ઓન થતું નથી તો સર કીટોનનું પૂર્વગ શું થાય છે એ ક્યાં મળશે અમને તો જુઓ બેટા ઓલરેડી તમને સરસ મજાનો ટેબલ મેં બનાવીને આપી દીધો છે જેમાં દરેક ક્રિયાશીલ સમૂહના સાથે પૂર્વગ છે પણ પહેલા ત્રણના કામ નહીં આવે કેમ બેટા એ ત્રણ જ્યારે હાજર હોય ત્યારે એ પ્રત્યયમાં જ આવશે એવું કોઈ સંયોજન નથી બનતું જેમાં એન હાઇડ્રાઇડ હાજર હોય અને સાથે કાર્બોક્સિલિક બી હોય તો એકને પ્રત્યયમાં જવું પડે એવું નહીં બને તો પહેલા ત્રણમાંથી કોઈ એક જ હશે એટલે એનો પ્રત્યય પૂર્વક મોઢે ના કરતા ચાલશે પણ બાકીના પૂર્વક મોઢે કરવા પડે ફોર એક્ઝામ્પલ એસ્ટર જો આગળ હોય એક્સ્ટ્રા તો એને આલ્કોક્સી કાર્બોનિલ કહેવાય છે ધારો કે એસાઇલ હેલાઇડ પૂર્વકમાં હોય તો એને હેલો કાર્બોનિલ કહેવાય છે ધારો કે એમાઇડ પૂર્વકમાં જાય તો એને કાર્બામોઇલ કહેવાય છે ધ્યાન આપજો નામ કાર્બામોઇલ ધારો કે નાઇટ્રાઇલ પૂર્વકમાં જાય છે તો એને સાઇનો કહેવાય છે ધારો કે આલ્ડીહાઇડ પૂર્વકમાં જાય છે તો એને ફોર્માઇલ અથવા ઓક્સો બંને કહી શકાય મેજોરિટી ફોર્માઇલ વાપરીશું પણ એનસીઆરટી તો ઓક્સો પણ કહે છે એ સિવાય બેટા કીટોન જો પૂર્વકમાં જાય તો એને ઓક્સો કહેવાય છે OH આલ્કોહોલનું ઓલ પ્રત્યય થાય પણ એ જો પૂર્વકમાં જાય તો એને હાઇડ્રોક્સી કહેવાય છે ક્લિયર છે બેટા આટલી વસ્તુ ચલો આટલા મેઇન જોવાના છે અને એમાઇન જો પૂર્વકમાં હોય તો એને એમિનો કહેવાય છે હવે જો નામકરણ કરીએ તો વધારે કન્સેપ્ટ ક્લિયર થાય સર એવું કરો ચલો જુઓ દીકરાઓ એક્ઝામ્પલ 1 લઈ લીધું છે એનું હવે જુઓ બેટા 4 કાર્બન તો પાછળ લખવું હોય તો ફટાફટ લખી દેવાય બેટા બ્યુટેનાલ જો અહીંયા CO ના હોય 4 કાર્બન વાળું સંયોજન આલ્કેન જ હોય તો બ્યુટેનાલ પણ બેટા આ CO નું રહી ગયું એ લખવું પડે તમારે અહીંથી જ નંબરિંગ આપવું પડશે કેમ કે એ મુખ્ય છે તો એને લોએસ્ટ નંબર આપ્યો અને નામ શું આવશે આનું બેટા 3-ઓક્સો કેમ કે યાદ કરો CO જો આગળ હોય તો એને ઓક્સો કહેવાય છે તો શું આવ્યું બેટા 3-ઓક્સો બ્યુટેનાલ આવડી જાય બેટા ચલો આવું જ એક બીજું 10 વસ્તુ ઉદાહરણ આપું ધ્યાન આપો આવું બીજું એક 10 વસ્તુ ઉદાહરણ ધારો કે એક સંયોજન આવું છે CH3 CH2 CH CH2 COOH અને અહીંયા છે તમારું OH અહીંયા છે તમારું OH તો હવે બેટા જુઓ બે ક્રિયાશીલ સમૂહ છે એક તો COOH અને એક OH તો મુખ્ય કોણ થઈ જશે મુખ્ય આ થઈ જશે બેટા કેમ કે કાર્બોક્સિલ એસિડ સક્રિયતા શ્રેણીમાં સૌથી આગળ હશે તો મુખ્ય આ થઈ ગયું અને આને તમારે લઈ જવું પડશે પૂર્વગમાં આગળ નામ આપવામાં તો હવે જુઓ 1 2 3 4 5 5 થઈ ગયા આમ પૂર્વગમાં આવશે તો 3 હાઇડ્રોક્સી 5 કાર્બન એટલે પેન્ટેનોઇક એસિડ આવડી જાય બેટા બોલો સમજાય છે બધાને આટલી વસ્તુ કન્સેપ્ટ ક્લિયર છે આટલો હવે દીકરાઓ જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ હજુ આની થોડી પ્રેક્ટિસ કરી દઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ ધ્યાન આપજો ધારો કે CH3 CH2 CCN CH2 COOH તો સાયનાઇડ બહાર થઈ ગયું સાયનાઇડ બહાર થઈ ગયું પ્રાયોરિટી તો આને જ આપવી પડશે કાર્બોક્સિલિક એસિડ હોય ત્યાં સુધી તો અહીંયા COOH આવશે હા બેટા તો
સાયનાઇડને આગળ પૂર્વકમાં નાઇટ્રાઇલ સમૂહને સાયનાઇડ તરીકે ઓળખાશે. તો શું લખીશું જુઓ, 3 4 5. તો 3 સાયનો 5 કાર્બન પેન્ટેનોઇક એસિડ, 3 સાયનો પેન્ટેનોઇક એસિડ. બોલો ક્લિયર છે બેટા? આ જ રીતે બેટા એમાઇન હોય તો બી થાય. ચલો એક ઉદાહરણ બીજું બી કરાવી લઉં કે આવી રીતે કયા કયા પૂર્વક કેવી રીતે લખાય, તમને સમજણ હવે પડી ગઈ હશે. CH2NH2 એમાઇન છે પણ સામે બીજા છેડે આલ્ડીહાઇડ છે, તો પ્રાયોરિટી કોને આપીશું? ઓબ્વિયસલી આલ્ડીહાઇડ આગળ આવે છે, તો 1 2 3 4 પતી ગયું. તો જુઓ 4 પર એમિનો લખી દો, 4 એમિનો બ્યુટેનાલ. બોલો સમજાયું બેટા? 4 એમિનો બ્યુટેનાલ. હવે તમને આવા જ 5-6 નામ ડબલ ક્રિયાશીલ સમૂહવાળા હોમવર્કમાં અસાઇન કરી દઈએ. ચલો ધ્યાન આપજો. હોમવર્ક આવા જ 5-7 નામ આપી દઈએ. CH3 CH2 CO જોડે મિથાઇલ બી આપીએ, ચલો જોડે ડબલ બંધ બી આપી દઈએ અને જોડે ક્રિયાશીલ સમૂહ બીજું આપી દઈએ. ચિંતા ના કરતા, એ જ મેથડ છે, બહુ જ સહેલી. 1 2 3 4 5 6 7 થઈ ગઈ 7ની શ્રેણી. શું આવશે હવે? 4 પર મિથાઇલ છે, 5 પર ઓક્સો. તો ABCDમાં પહેલા M આવે કે O? MNO. M પહેલા આવે તો 5 મિથાઇલ 6 ઓક્સો, 7 કાર્બન છે ને, 3 4 5 6 7. હેપ્ટેન, હેપ્ટ 2 ઇન ઓઇક એસિડ. આવડી જાય બેટા? બધા નિયમ ભેગા વાપર્યા છે, ખાલી કરશો એટલે ઘરેથી આવડશે, નહીતર આવતી વખતે હું સોલ્વ કરાવીશ, ચિંતા ના કરતા. CH3 CH2 CHOH CHBr C ટ્રિપલ બંધ CHO. તો જુઓ OH પૂર્વક થઈ જશે અને BRB હાઇડ્રોક્સી ને BR આગળ બ્રોમો આવશે, પછી હાઇડ્રોક્સી લખજો. ક્લિયર છે? CH3 CH2 CH2 CH CN CH2 COOH. ચલો ધ્યાન આપજો. હોમવર્કમાં કેટલું કરવાનું છે? અરે ભાઈ ક્યાં હો રહા હૈ. ચલો આ 3, ચોથું CH3 CH. જુઓ OH વાળા બી આપી દઈએ, એક કરતાં વધારે વખત હોય તો એની બી પ્રેક્ટિસ થઈ જાય બેટા. ચલો આની બી પ્રેક્ટિસ કરજો. ધારો કે હવે આલ્ડીહાઇડ ગ્રુપ 5 વાર છે, તો એની બી પ્રેક્ટિસ કરજો. Cl Br CH3 અને પાછું CHO. વિચારજો આ બી. ધારો કે હવે એક કીટોન છે, એક મિથાઇલ છે, એક મિથોક્સી છે, એક ડબલ બંધ છે, જગ્યા નાની પડે છે પણ બતાવી દઈએ, એક ડબલ બંધ છે અને એક COOH છે. તો આનું બી નામકરણ વિચારજો જાતે, બરાબર? તો હોમવર્કમાં આ 6 સંયોજનના નામકરણ કરીને આવવાનું છે. હજુ હવે આપણે આગળ જોઈએ છીએ કે ધારો કે હવે બેટા આપણે આગળ જોઈએ કે ધારો કે આટલા તો પતી ગયા, એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહવાળા ક્લિયર. હવે સાયક્લો સંયોજનોનું IUPAC નામકરણ કઈ રીતે થાય? તો ધ્યાન આપજો. સાયક્લો શબ્દ વખતે કોઈ બંધ આકૃતિ હોય, દેખાય તો 1 ડિગ્રી પૂર્વક સાયક્લો નામમાં ઉમેરવું. શું કરવું બેટા? નામમાં સાયક્લો શબ્દ ઉમેરી દેવો. જોઈ લઈએ, 1-2 ઉદાહરણ જોઈએ સર તો ખબર પડશે. બાકી સાયક્લો સંયોજન સૌથી સરળ છે.
પહેલી વસ્તુ ધ્યાન આપો, ધારો કે આવું ચોરસ બંધ લાઈન સ્ટ્રક્ચર આપ્યું છે, તો શાંતિથી વિચારીને દીકરાઓ કાર્બન ગણો 1 2 3 ને 4, 4 કાર્બન. તો એકચ્યુઅલી સીધી રેખા હોત બધા એકલ બંધ જ છે તો આપણે એને બ્યુટેન કહી દે, પણ 4 બંધ આકૃતિમાં છે તો એનું નામ દીકરાઓ થઈ જાય સાયક્લોબ્યુટેન. શું થઈ જાય બેટા? સાયક્લોબ્યુટેન. આવડી જાય બેટા. હવે બેટા આવી બીજી એક 3 બંધ વાળી આકૃતિ જોઈએ કે 3 ખૂણા છે, તો ડાયરેક્ટ હવે તમે આનું નામ કરી શકો 1 2 3, સાયક્લો આગળ લગાડી દો. સાયક્લો 3 કાર્બન એટલે પ્રોપ અને આલ્કેન જ છે એટલે એન, પ્રોપેન. હવે દીકરા ધારો કે બંધ આકૃતિમાં ક્યાંક ડબલ બંધ હશે, તો આવું આપ્યું હોય તોય કોઈ ચિંતા નહીં કરવાની. ડબલ બંધને બંધ આકૃતિમાં ક્યાંય બી હોય તો એને 1 નંબર જ આપવો પડે અને એનું સીધું નામકરણ થઈ જાય 1 2 ને 3. તો સાયક્લો 3 કાર્બન એટલે પ્રોપઇન એટલે પ્રોપીન. બોલો આવડી જાય બેટા. હવે એ જ રીતે બેટા ધ્યાન આપજો, પરમેનન્ટ વ્હાઇટ જ કરી દઈએ. 4 નંબરનું ઉદાહરણ આપું છું. ધારો કે આવું છે પણ હવે એક શાખા આવી, તો આ તો સાયક્લોબ્યુટેન હતું પણ એક શાખા એટલે ઉપર એક કાર્બન વાળું ઝુમખું મિથાઇલ આવ્યું, તો આનું નામકરણ એ જ રીતે કરવાનું. 1 નંબર પર મિથાઇલ છે બેટા, તો એ પહેલા 2 ડિગ્રી પૂર્વક આવે છે એટલે એને પહેલા લખવું પડે, તો આનું નામ થાય 1 મિથાઇલ. 1 નંબર કોઈ કે સર મારે નથી લખવું, એકલું મિથાઇલ ચાલે, દોડે. ક્લિયર છે? 1 નંબર એવો છે લખો ના લખો દોડે. તો 1 મિથાઇલ 4 કાર્બન બેટા એટલે સાયક્લો અને 4 કાર્બન હોવાથી એને શું કહી દેશો? બ્યુટેન. આવડી જાય બેટા. આવું બીજું એક ઉદાહરણ બતાવું, ધ્યાન આપજો. આ એક જ લાઈન છે. હવે આવું છે તો સર આ તો બંધ આકૃતિ પહેલા જુઓ 1 2 3 4 ને 5 છેડા અને સર આ શાખા થઈ ગઈ. શાખામાં સર 2 કાર્બન છે તો શાખાનું નામ આપી દઈએ આ રીતે. સર એ આગળ પેલું શાખા તરીકે જોડાયો, મૂળ ચેન તો આ જ થશે સર. લાંબી વધારે હોય તો બેટા સાદો રૂલ છે, આમાં કોઈ રૂલ નહીં. વધારે જ્યાં હોય એને મૂળ શાખા ગણવી. તો બેટા મૂળ શૃંખલા અને આ શાખા થઈ ગઈ. તો આનું નામ હું લખું છું 2 કાર્બન એટલે ઇથાઇલ. 1 નંબર પર શું આવ્યું બેટા? ઇથાઇલ. પછી 5 છે એટલે સાયક્લો અને બેટા 5 છે એટલે પેન્ટેન. બોલો આવડી જાય બેટા. ચલો હવે એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું. સાયક્લો સંયોજન જ, અરે એક પાનું એક્સ્ટ્રા આપણે ખેંચવાનું હતું, ઉભા રહો. ચલો ખેંચી લઈએ, ભૂસવું પડશે, આ ભૂસી કાઢીશું. ચલો તો હવે બેટા સાયક્લો સંયોજનની જે વાત કરીએ છીએ આપણે, અન્ય ઉદાહરણ જોઈએ. પ્રશ્ન એ છે સર બંધ આકૃતિ તો છે પણ બંધ આકૃતિમાં બી 3 હોય અને શાખામાં બી 3, તો કોને શાખા કેવી અને કોને મુખ્ય શૃંખલા કેવી? ધ્યાન આપજો. એક્ઝામ્પલ, અનધર એક્ઝામ્પલ. ધારો કે હું દોરું છું, એમાં બંધ આકૃતિમાં પણ 3 છે, બરાબર બેટા, અને અહીંયા બહાર પણ જોઈ લો 1 2 ને 3. તો પ્રશ્ન એ થાય સર જ્યારે બંને જગ્યાએ 3 3 છે તો મૂળ શાખા આ ગણવી કે આ મૂળ ગણવી? તો યાદ રાખજો હું લખું છું કે બંને જગ્યાએ, ક્યાં બંને જગ્યાએ બેટા? કે બંધ આકૃતિમાં અને શાખામાં બંને જગ્યાએ કાર્બનની સંખ્યા જો સમાન હોય તો સાયક્લો વાળા ભાગને મુખ્ય શૃંખલા ગણવી. તો જુઓ બેટા આનું નામ શું આવશે? આ 3 પ્રોપાઇલને સબસ્ટિટ્યુશનમાં જવા દો તો પ્રોપાઇલ સાયક્લો પ્રોપેન.
આવડી જાય બેટા. પ્રોપાઇલ સાયક્લોપ્રોપેન. સર હવે ધારો કે સાયક્લો વાળામાં બે બે જાતની અલગ અલગ શાખા હોય તો જુઓ બેટા, સાયક્લો વાળામાં એક મિથાઇલ છે, એક ઇથાઇલ છે. તો હવે આલ્ફાબેટિકલ વિચારો, લોજિકલ બેટા. જે લોજિક વાપરતા હતા એ જગ્યા વાપરીશું. 1 2 3 4. ઇથાઇલ ને નાનો નંબર આવે એવો ટ્રાય કરો, મિથાઇલ ને મોટો ચાલે, કેમ કે આલ્ફાબેટમાં ઈ પહેલા આવે છે. તો આનું નામ શું થયું બેટા? 1 ઇથાઇલ 2 મિથાઇલ સાયક્લો. બંધ આકૃતિ એટલે બેટા સાયક્લો, અને 4 કાર્બન એટલે બેટા બ્યુટેન. બોલો આવડી જાય? ક્લિયર છે આટલી વસ્તુ? હવે એક છેલ્લો ટાઈપ કે સર ધારો કે બંધ આકૃતિમાં તો ઓછા કાર્બન છે, બંધ આકૃતિમાં તો કાર્બન ઓછા છે પણ શાખામાં વધારે છે. જુઓ 1 2 3 4. अरे लोचा हो गया रे बाबा, इधर तो 3 ही है बट शाखा में 4 छे. तो आ केस में तमारी मुख्य श्रृंखला आवी जशे. ध्यान आपजो, मुख्य श्रृंखला आवी जशे जे तो ब्यूटेन छे. क्लियर छे बेटा? तो आमा नाम शुं आवशे? ध्यान आपजो. 1 ऊपर हूँ लखू छू साइक्लोप्रोपाइल, तो ए शाखा थई गई बेटा. जुओ प्रोपेन नी जग्याए शुं लख्યું? साइक्लोप्रोपाइल ब्यूटेन. आवड़ी जाए दीकराओ? हवे मानी लो दीकराओ, एक गजब वस्तु बताओ, एक गजब वस्तु. छेल्लो नियम. धारो के शाखा नानी छे, 2 ज कार्बन, पण एनी जोड़े एक ज कार्बन जुओ पण OH जॉइंट छे. तो आ शुं थई गयुं तमारुं? क्रियाशील समूह थई गयुं बेटा. तो ज्यां क्रियाशील समूह आवे त्यां लांबू टूंकू गणवुं नहीं. क्रियाशील समूह आवे एने ज बेटा तमे कही शको छो मुख्य श्रृंखला. तो बोलो बेटा, आ मुख्य श्रृंखला थई गई. અને ક્રિયાશીલ સમૂહ જ્યાં જોડાયો હોય એને જ 1 નંબર આપવો પડે. તો 1 નંબરના કાર્બન પર જ આ છે, અને 1 નંબરના કાર્બન પર જ સાયક્લોપ્રોપાઇલ બી કનેક્ટેડ છે. તો હવે હું શું લખું છું? ધ્યાન આપજો. 1 નંબર પર સાયક્લોપ્રોપાઇલ અને બેટા 1 નંબર વાળો કાર્બન આલ્કેન મીથેન, અને OH હોય તો ઓલ, તો મિથેનોલ. આવડી જાય બેટા? મિથેનોલ કહેવાય. અને તો આ રીતના દરેક એક ઉદાહરણમાં એક નિયમ શીખ્યા. એકવાર ક્વિક રિવાઇઝ કરી દઈએ કે ભાઈ બંને જગ્યાએ સરખા હોય તો, અને કોઈ ક્રિયાશીલ નથી સમૂહ બંને જગ્યાએ, તો બેટા સાયક્લોને મુખ્ય ગણો અને ઓલાને શાખા ગણી લો. તો પ્રોપાઇલ સાયક્લોપ્રોપેન. બરાબર બેટા? હવે બેટા આમાં જો બ્રાન્ચીસ હોય, વધારે હોય, તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે પ્રાયોરિટી નક્કી કરો. હવે બેટા જો ઉપર જોડાયેલ બિનશાખીય શ્રૃંખલા લાંબી હોય, સાયક્લિક ઓછી હોય, તો એ તમારી મૂળ શ્રૃંખલા થઈ જાય, અને સાયક્લિકને આગળ પૂર્વકમાં લખવું પડે. છેલ્લો મુદ્દો, જો ક્રિયાશીલ સમૂહ કદાચ 12 ચેનમાં છે, ચેન ઓછા કાર્બન વાળી બી છે, તો બી તમારી એ મુખ્ય શ્રૃંખલા થઈ જાય અને સાયક્લો વાળું પૂર્વકમાં આવે. ક્લિયર છે બેટા? એકવાર ઝડપથી નજર નાખી લો. બોલો બેટા, ક્લિયર છે આટલી વસ્તુ? તો અહીંયા તમારા સાયક્લો સંયોજનો પણ પૂર્ણ થયા. હવે ખાલી એક જ વસ્તુ બાકી રહી છે, આપણું છેલ્લો પોઈન્ટ, કે એરોમેટિક સંયોજનોનું IUPAC નામકરણ. ચિંતા ના કરતા, એમાં 15-20 મિનિટ જશે, વ્યવસ્થિત કરાવવું પડશે, એટલે એ વધુમાં આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો આજે આપણે IUPAC નામકરણ કર્યું. શાખિત શૃંખલાવાળા સંયોજનોનું પણ ગઈ વખતે જોઈ ગયા હતા. ક્રિયાશીલ સમૂહવાળું નામકરણ પણ કર્યું. એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હતા તો એનું નામકરણ પણ કર્યું આજે. હોમવર્કમાં તમને અહીંયા આપેલા ક્વેશ્ચન, હોમવર્કના ક્વેશ્ચન ખાસ સોલ્વ કરવા. બરાબર છે બેટા? અને મળીશું બેટા આપણે વધારે આવા જુસ્સા અને ઉત્સાહ સાથે અભિયાન બેચના આવા જ લેક્ચરમાં આવતી વખતે. ત્યાં સુધી આવજો.